હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો, આજે તો મેં સવારે સ્ટોરી લગાવી દીધી હતી, પોસ્ટ કરી દીધી હતી કે આજનું લાઈવ સ્પેશિયલ છે. આમ તો હું અવારનવાર લાઈવ આવતી જ હોઉં છું, રોજે યુટ્યુબમાં લાઈવ કરીએ જ છે, પણ આજે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કરવાના બે ખાસ રીઝન છે. તો પહેલાં તો તમને બધાને વેલકમ માય લાઈવ અને દિલથી થેન્ક યુ. તો આજનું લાઈવ સ્પેશિયલ છે એટલા માટે આજે લાઈવમાં એક હું એવી વ્યક્તિને જોઈન્ટ કરવાની છું કે જે માત્ર કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર જ નથી, પણ સાથે સાથે એક સફળ બિઝનેસ વિમેન અને પોલિટિશિયન વિમેન છે. અને મજા આવશે એને સાંભળવાની, કારણ કે હું પહેલાંથી જ માનું છું કે કોઈ ગૌઢિયા હોય ને, વડીલ હોય કે કોઈ સક્સેસ થયેલી લેડીઝ હોય કે જેણે સ્ટ્રગલ કર્યું હોય, જેણે બહુ બધા એ કહે ને કે સ્ટેટ કન્ટ્રી અલગ અલગ પ્રવાસો કર્યા હોય, જીવન અનુભવ લીધા હોય ઉંમરની સાથે, અને એવી લેડીઝ લોકોને સાંભળવાની ઈચ્છા થાય, મને જાણવાની જોવાની એવી ઈચ્છાઓ થાય. તો આજે છે ને આપણે એક એવા વ્યક્તિને હું તમને મળાવીશ કે જે બિઝનેસ વુમેન છે, પોલિટિક્સમાં પણ એમનું જબર નામ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એમનું જબર નામ છે. પ્રોડ્યુસર છે, એમના હસબન્ડ છે, એ ડિરેક્ટર છે. 80થી પ્લસ એણે મૂવી ડિરેક્શન કર્યું છે, પ્રોડ્યુસ કર્યું છે. તો આપણે એને એડ કરવાના છે. ના 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 ના, એને નહીં, બિલકુલ નહીં બાપા, શાંતિ રાખવાના. તો મેં સવારે પોસ્ટ કરી હતી સ્ટોરી કે આજે રાતે આપણે 9:30 કલાકે એક લાઈવ કરવાનું છે. તો લાઈવનો હેતુ હતો આપણે એક સરસ મજાનું ફિલ્મ એમના માટે વાત કરવાની છે, પણ પહેલાં મારે એ બેનને જાણવા છે, મારે પોતાને ઘણા બધા પ્રશ્ન કરવા છે. તો ચાલો આપણે એને એડ કરી. દિવ્યાબેન આવી ગયા છો તમે? ના, દિવ્યાબેન કેમ દેખાતા નથી? દિવ્યાબેન આવું ન ચાલે. ચલો, હું દિવ્યાબેનના લાઈવ પોસ્ટ શેર કરી દઉં. અરે મને ગઈમાં ને, મને એને વાત કરવાની એટલી મજા એવી છે, તો વિચાર્યું કે ચલો એક લાઈવ જ મસ્ત મજાનું એની સાથે હું કરી નાખું. અરે અહીંયા જ છે. ચલો દિવ્યાબેન, હું તમને મોકલું છું રિક્વેસ્ટ, તો તમે એડ થઈ જાજો. બરાબર? આની અંદર કેમ આવ્યું જ નથી? આવી ગઈ છું. ઓકે ઓકે, પણ તમે મારા લાઈવમાં દેખાતા? યસ, આવી. ના, લેટ કંઈ થયું જ નથી, 5 મિનિટ લેટ થઈ. બરાબર? હા, લાઈવ શેર કરવાની છું, એટલે કોઈ ટેન્શન નથી, હું લાઈવ શેર કરી દેવાની છું. બરાબર? અરે વાહ, કેમ છો? અરે મજા મજા. તમે કેમ છો? બસ એકદમ ફાઇન ફાઇન. કૃષ્ણાબેન બોલો બોલો. બહુ વેટ કરી. સોરી, હું ના થોડા ના ના, કામમાં વેટ નથી કરવું પડ્યું. 5 જ મિનિટ કે હજી લાઈવ મેં સ્ટાર્ટ જ કર્યું છે. ઓકે, બોલો તો બોલો. કેમ છો તમે અને કેવું ચાલે છે તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? પહેલા તો એક લેડીઝ વુમન તમે આટલા આગળ છો એટલે પહેલા હું પ્રાઉડ ફીલ કરું છું, કારણ કે એક લેડીઝ ગુજરાતમાં આગળ વધે એમાં આપણને બહુ પ્રાઉડ ફીલ થાય. અને થેન્ક યુ, થેન્ક યુ, કૃષ્ણાબેન, તમારું જે પ્રમાણે અમે લોકોએ નામ સાંભળ્યું છે એ પ્રમાણે અમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. થેન્ક યુ સો મચ. પણ તમારે જેટલું નહીં એમ. તમે તો એક સાથે ત્રણ કહે ને કે રોલ કરી રહ્યા છો. એક તો જી, બિઝનેસ કરી રહ્યા છો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યા છો, તમારા જી. હસબન્ડ ડિરેક્ટર છે, સાથે સાથે તમે પોલિટિક્સમાં પણ છો. એટલે એટલું બધું તો મેં નથી ફેલાવ્યું. ના ના, એમાં શું છે કે સમય આવતો ગયો, સંઘર્ષ વધતા ગયા, સમય ક્યાં બદલાવે ખબર જ ના પડી કૃષ્ણાબેન. સંઘર્ષ માણસને કેવું હોય ને કેવું કરી દે, એ તો હા, ખબર જ છે. ઘણી બધી વસ્તુ. તો પણ તમે પણ તમારી ફિલ્મમાં એક અલગ નામ બનાવ્યું છે. છેક રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ, અમેરિકામાં પણ લેડીઝો તમને ફોલો કરે છે કે કૃષ્ણાબેન એટલે ઓહો. મેં કીધું ચલો, એક સારા ફ્રેન્ડ છે અને કે સારી અચીવમેન્ટ મેળવી છે એટલે આપણને પ્રાઉડ ફીલ થાય કે કૃષ્ણાબેનને આખું સુરત ઓળખે, આખું વડોદરા ઓળખે, આખું કચ્છ, કાઠિયાવાડ, રાજકોટ, અમદાવાદ અને નાના નાના ગામડાઓમાં લેડીઝો તમારી ખૂબ બસ ઉત્સાહમાં છે. બસ, બહુ વધી ગયું, બહુ વધી ગયું. ચલો, ના, મને તો બધા અમે ઓળખે લોકો જ છે, જયારે પણ તમારો ઇન્ટ્રો માર્કેટમાં કરાવી દો. ફરતા હોય ને કૃષ્ણાબેન, અમે લોકો ફિલ્મ મેકર છીએ, જયારે માર્કેટમાં ફરતા હોય ને ત્યારે ખ્યાલ આવે કે કઈ લેડીઝ ક્યાં સુધી સફળતા મેળવી રહી છે એમ.
ફિલ્મોની જે તે સમયે બહુ ઓફર આવી હતી મને, એવું નથી કે નથી આવી. 5 વર્ષ પહેલા જયારે હું ટિકટોક સ્ટાર્ટ કર્યું તો મને લિપસિંગ કરીને ગીત અને ખાસ કરીને ગુજરાતી ગીતો આની ઉપર બહુ મને આમ જી વિડીયો મેં બહુ બનાવ્યા. ત્યારે બહુ બધી ઓફરો આવી હતી, શોર્ટ મૂવીની, પછી સોંગની, ફિલ્મની અંદર. લીડ રોલની તો નહીં, ખોટું નહીં બોલું, પણ ઘણા બધા એવા દમદાર રોલ હતા. પણ એ વખતે મારી બેને સ્ટ્રિક્ટલી ના પાડી કે આપણે ઇન્ડસ્ટ્રીમાં નથી જવું. તો મને કઈ હતું નહીં, મારું કોઈ ગોલ નહોતો. મને જે પણ ગમતું હતું મેં આની ઉપર કરી લીધું. પણ આવી હતી ઓફર. સરસ સરસ. હવે ક્યારેક નેક્સ્ટ આ ઓફર અમે આપીશું. ચોક્કસ. હવે તો હું નિવૃત્તિ ના હારે છું, છોકરાઓ ભણી લીધું, કઈક વિચારશું. જી જી તો ચલો, મારે બહુ બધા પ્રશ્ન કરવાના છે, હું લાંબુ લિસ્ટ કરીને આવી ગઈ છું મેડમ. શું વાત છે, શું વાત છે. મારા માટે લિસ્ટ કરી છે. થેન્ક યુ કૃષ્ણાબેન, થેન્ક યુ. બોલો, શું જાણવું છે આજે? અરે બહુ બધા પ્રશ્ન કરવાના છે. મેં નક્કી જ કર્યું હતું કે આજે તો છે ને હું કોઈના માટે કઈ લખતી તો નથી, પણ આજે બહુ બધા પ્રશ્ન, 15-20 પ્રશ્ન લઈને આવી ગઈ છું. બરાબર. શું વાત છે, શું વાત તમારી છે. ફિલ્મની વાતો તો આપણે પછી કરશું, કારણ કે ઓકે, પેલા તો મારે તમને ઓળખવાના છે. બરાબર. કારણ કે બરાબર. 2-3 જણાએ મને કીધું તો તમે એકવાર દિવ્યાબેન ને મળી લો, તમે એકવાર દિવ્યાબેન સાથે વાત કરો એમ. વિચાર્યું કે હાલો આજ તો એમને લાઈવમાં જ રૂબરૂ મળી લઈ. હું તો જાણું પણ મારે ફેન્સ પણ ઓળખે એમ. થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન, થેન્ક યુ. તો મારુતિ આર્ટ્સ ફિલ્મના પ્રોડ્યુસર તમે છો, બરાબર. આ જી જી ઇન્ડસ્ટ્રીમાં ઘણા જૂના અને ખ્યાતનામય છો. બરાબર. હું તમને એક પ્રશ્ન સીધો પૂછીશ, બરાબર, કે બરાબર. તમને આ ઇન્ડસ્ટ્રીની અંદર બધા એકતા કપૂર અથવા તો ડાયમંડ ક્વીન ઘણા બધા તમને સંબોધન મળ્યા એમ. જી જી. આટલું બધું તમને આટલું મોટું નામ મળ્યું એમ. તો આ બધી પ્રગતિ કેવી રીતે મળી એમ તમને? એકચ્યુઅલી કૃષ્ણાબેન એવું છે ને કે પ્રોજેક્ટ કરતા ગયા અને સફળતા મળતી ગઈ. મેં વિચાર્યું નતા એવા માણસો સાથે મારી ટ્યુનિંગ થઈ, મુલાકાત થઈ. તો ક્યાંક ને ક્યાંક પડદા ઉપર આવતી રહી, ક્યાંક સંઘર્ષ કરતી રહી, કોઈ ટીવીમાં, કોઈ મીડિયામાં. તો જે નાના નાના ગામડાઓથી બિલીવ કરતા હોય એ લોકો મને એમ કે બેન તમે તો એકતા કપૂર જેવું કામ કરો છો, બેન તમે તો આવું કામ કરો છો. એટલે એમ કરતા કરતા બધા માર્કેટમાં નામ આપતા ગયા, નામના મળતી ગઈ, સંબોધતા ગયા. તો એ બધાના જે પ્રેમ ભર્યા શબ્દો છે ને એ જ મને મારી રિદ્ધિ સિદ્ધિ ને પ્રગતિનું કારણ જ આપણી ઓડિયન્સ છે. અચ્છા, તો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા ગુરુ તો હશે ને કોઈક? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા ગુરુ છે, પણ આ વસ્તુ તમારે ધ્યાનથી સાંભળવી પડશે અને કાયમ માટે યાદ રાખવી પડશે. કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા ગુરુ મારા હસબન્ડ છે, હિમાંશુ પટેલ. જી, મારા જીવન સાથી ગણો, મારા પરમેશ્વર ગણો કે મારા ગુરુ ગણો, સાથે અમે 24 કલાક જોડે રહીએ છીએ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ મારા ગુરુ છે. હા, એ વાત તો સાચી છે. એને તો હું પણ માનું છું કે તમારા પપ્પાના ઘરે હોય, તમારા જયારે મેરેજ નથી ત્યારે ત્યાં તમારા પપ્પાનો સપોર્ટ હોય, અને સસરાના ઘરે આવ્યા પછી પતિ તમારા મિત્ર બની જાય, સપોર્ટિવ થાય, એટલે એ સ્ત્રીને સફળ થતા કોઈ ન રોકે. કૃષ્ણબેન, મારા હસબન્ડ નો એટલો સપોર્ટ, સાથે સાથે એક દીકરી તરીકે મારા સસરાએ મને જે સપોર્ટ આપ્યો છે ને, મેં વિચાર્યું નતું કે હું સાસરે જઈ રહી છું. મતલબ સાસરું પણ એટલું સરસ મળ્યું કે પીએ જો. મારા સસરા અત્યારે મને રોજ કે બેટા શું કરવાનું, શું નહીં, ક્યારેય ના નહીં, ક્યારે જવાનું, આ તે. અમારે વહેલું મોડું થાય તો જમવાનું તૈયાર રાખવાનું, મમ્મીનું પપ્પાનું, 2 જણા અમારા માટે એટલું કેરિંગફુલ. આવા સાસુ સસરા ભાગ્યશાળી લેડીઝને મળે. તો હું પ્રાઉડ ફીલ કરું છું કે મારા સસરા મારા માટે એક ગ્રેટફુલ ઓપોર્ચ્યુનિટી મને આપી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. નહીતર પટેલની દીકરીઓ કેવું હોય કે જલ્દી આ ફિલ્મની અંદર જવા ના મળે, હા ના મળે, ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન હોય. પણ સસરાએ મને સપોર્ટ કર્યો અને હું ક્યાંક વહેલી મોડી પહોંચે તો મારી જગ્યાએ મારા હસબન્ડને બોલે, હિમાંશુ દિવ્યાને ના લઈ ગયો, હિમાંશુ આમ ના કર્યું. એટલે મને બહુ મજા આવી ગઈ ઇન્ડસ્ટ્રીમાં, આટલો સપોર્ટ આ બધાનો એમ. એટલે એક સારામાં સારી ફેમિલી મારા નસીબમાં કદાચ ન ભગવાન કહો ને દિવ્યાબેન, તો પણ કોઈ પણ સક્સેસ વિમેન હોય ને એને સસરાના ઘરે સપોર્ટ મળ્યો જ હોય, ઇનડાયરેક્ટલી ઘણી વાર મળ્યો હોય, ક્યારેક ડાયરેક્ટલી સીધો મળ્યો હોય, પણ એ ફેમિલીનો સપોર્ટ હોય ને તો જ સક્સેસ થઈ શકે. જી 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 જી, આ હકીકત છે. બરાબર. અને તમે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હશો, શરૂમાં નવા હશો ત્યારે આવ્યા હશો, ત્યારે તમારો અનુભવ કેવો હતો ને અત્યારે કેવો છે? કૃષ્ણાબેન, નવા આયા ને ત્યારે એમ સમજીએ કે પહેલા ધર્મ ભણતા તેના જેવો અનુભવ થયો. ક્યારેક તો અમુક વસ્તુની આપણને ખબર ના હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં કેટલું સન્માન મળે, ક્યાં આપણે કેવી રીતે રહેવું, લોકો સાથે ટ્યુનિંગ કેવી રીતે કરવી, કામ કેવી રીતે કઢાવવું, ક્યાં છેતરાઈ જઈએ, ક્યાં માર ખાઈ જઈએ, કઈ જ ખબર ના પડે. ધીરે ધીરે એક પ્રોડક્શન કર્યું, 2 કર્યા, 3 કર્યા. સૌથી પહેલી ફિલ્મ મારી જયદેવી દશામાં 2004માં કૃષ્ણાબેન. અને એ ટાઈમે મારા નવા મેરેજ થયેલા અને મારા હસબન્ડ ને મેં સાથે મળી પહેલી ફિલ્મ બનાવેલી. એમાં અમને બહુ સરસ મજાની સફળતા મળી. ધીરે ધીરે ફિલ્મો બનાવતા ગયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક દોર ચાલતો ગયો અમારો. અત્યારે ઘણી બધી ફિલ્મો બનાવી ચુક્યા અને લાસ્ટ અત્યારે હાલ જસ્ટ કુકા ફિલ્મ બનાવી. અરે વાહ. ચલો, ફિલ્મનું નામ જ લઈ લીધું છે તો આપણે એના ઉપર સવાલ કરી દો કે કુકા એટલે શું, એનો મીનિંગ શું એમ કુકાનો? પહેલા તો કુકા એટલે આપણા કૃષ્ણાબેન, આપણા દાદાઓ ને વડીલો ને બધા કુકા એટલે પૈસા, રોકડા, રૂપિયા. પહેલા, અત્યારે આપણે પૈસાને મની કહીએ ઇંગ્લિશમાં, એમ કે મની. ગામડામાં લોકો એમ કે કુકા છે તો ખેતર ખરીદીએ, કુકા છે તો ઘર ખરીદીએ.
એટલે કુકા એટલે જીવનનો મહત્વનો ઇમ્પોર્ટન્ટ શબ્દ. માણસની Yes. પ્રથમ પ્રાયોરિટી અને પ્રથમ જરૂરિયાત પૈસો છે. તો આ પૈસા ઉપર ફિલ્મ શબ્દ અમે કુકા શબ્દ અમે આખો બનાવ્યો હતો. અરે વાહ. હમ. તમે મૂળ ક્યાંના છો? ચાલો, ઓળખતા છે ને બધાને ખબર જ છે, પણ મારા ચાહક મિત્રો અત્યારે આપણી સાથે 300 લોકો જોડાયેલા છે, તો એ બધાને ખબર પડે ને કે તમે ક્યાંના છો. મને તો ઓળખે છે, ખબર છે, બસ જો આટલું બોલો તો એટલી મારું જ. મૂળ વતન છે ને કડી જોડે સુભાષણ ગામ આવ્યું, નામ કડી કહીએ બધાને. અને મારું સાસરું બહુચરાજી જોડે વિછણ ગામ છે, માંડલ તાલુકો થાય. એટલે જ મેં આ વખતે વિરમગામથી MLA માટે ટિકિટ માંગી હતી 2022માં. માંડલ તાલુકામાં. યસ યસ. તો ચલો, હજી એક ઉપર સવાલ પર બીજો એક સવાલ કરી દઉં છું, બરાબર? કે તમારી આ ફિલ્મ આવી ગઈ છે કુકા, અત્યારે રિસન્ટ હમણાં જ અત્યારે બનાવી તમે, જી. અને ચર્ચા પણ બહુ બધી છે એની, બરાબર? એમાં ખાસ વર્ક શું કર્યું છે તમે કુકામાં? એમ મને ખબર પડે ને, મારા ચાહક મિત્રો મારે કેવું હોય કે તમે જોવા જાજો, તો મારે કહેવાનું શું એમ, હું પહેલા સ્પેશિયલ તો પોઈન્ટ તમે વર્ક તમારા કર્યું છે. ચાહક મિત્રો, તમારા અને મારા બધા ચાહક મિત્રોને કહેવાનું કે એન્ટરટેનમેન્ટ એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તમારે મગજમાં ટેન્શન હોય, ઘરનું કઈ કંકાસ હોય કે કઈ પણ હોય, મગજને રિલેક્સ કરવા માટે મનોરંજન એટલે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે કે એન્ટરટેનમેન્ટ જીવનમાં હોવું જરૂરી છે. કાયમ માટે આપણે માયુસ થઈને જીવીએ, ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં. દરેક માણસને અત્યારે દરેક મિનિટે દરેક પળે ટેન્શન હોય છે, પણ ટેન્શન વગરની પણ આપણી એક લાઈફ હોય છે. તો એ અમારી એન્ટરટેનમેન્ટની દુનિયા છે કુકા. અમે આ જે ફિલ્મ બનાવી છે ને, એની અંદર તમે 2.5 કલાક થિયેટરમાં જશો ને એટલે તમને એટલું એન્ટરટેનમેન્ટ મળશે ને કે તમને પૈસા વસૂલ, અને કોન્સેપ્ટ પણ એવો ગજબ છે કે નાના મોટા યંગ બધા માટે બહુ સરસ મજાની ફિલ્મ છે કુકા. એ તો એટલે નાના મોટા બધાને માટે, પહેલા પૈસા અને પછી પ્રેમ, આ બે વસ્તુ હા, હોય માણસને અને જીવવાનું નિરસ જીવનનો થઈ જાય. સંઘર્ષમય, લક્ષ્મી ક્યાંથી આવે, કેવી રીતે આવે, પૈસા કોઈને સરળતાથી મળતા નથી. તમે જોતા હશો, જેનો સૂત્ર પાવરફુલ હશે ને એની પાસે પૈસા હશે, અથવા કોઈનામાં કંઈક વજન કે કંઈક હોય ને તો પૈસા મળે. લક્ષ્મી એવી રીતે કોઈને મળતી નથી. એટલે મળે તો પછી ટકતી ન હોય એવું થાય ને હા, મળે પાછું. તો ટકે નહીં. એટલે મતલબ ઘણા બધા ક્રાઇસિસ હોય છે. પૈસા કોઈ પણ માં, ધીરુભાઈ અંબાણી હોય કે નરેન્દ્ર મોદી હોય કે પછી આપણા અમિત શાહ સાહેબ હોય કે હર્ષ સંઘવી સાહેબ હોય કે ભાઈ દિવ્યાબેન પટેલ હોય કે કૃષ્ણા રાખુલિયા હોય, આપણે શેના માટે જીવીએ છીએ? પૈસા જોઈએ. પૈસા વગર ચાલે કૃષ્ણાબેન? હા, ઉઠીને પેલું જ મગજમાં હોય કે આજે આપણે આટલું કામ કરવાનું છે, આટલું આપણે એમના મગજમાં ગુજરાતી હોય જ. ડિક્શનરીનો સૌથી મોટો મોટો કન્ટેન્ટ વાળો શબ્દ કુકા એટલે પૈસા. તળપદો શબ્દ છે. અત્યારના યંગ જનરેશનને કુકા એટલે શું ખબર નથી પડતી. પછી બધાને મેં કીધું કુકા એટલે પૈસા. પહેલાના દાદાઓ આપણે બધા કુકા કહેતા. કાવડિયા પહેલા કેતા, ખોડી હવેલી, કેતા, કાવેડિયા, કાવડિયા પછી કેતા. કુકા ને બધા ગણતા કહેતા એમ. તમારી બાજુ કુકા શબ્દ વપરાયેલો છે, અમારી બાજુ કાવડિયા કેતા. હા, કાવડ. કાવડિયા છે પેલા, એટલે ખિસ્સામાં પૈસા એટલે કાવડિયા હોય રોકડા તો વાત રૂપિયા છે. પણ થાય ને ઘણું બધું. એટલે મેં ટાઇટલ માર્યું હતું અત્યારના જનરેશન પ્રમાણે, કુકા ઇઝ મની કેશ. મની કેશ એટલે પૈસા રોકડા. અરે વાહ, વેરી ગુડ. એટલે બહુ અને મસ્ત નેહા, કોન્સેપ્ટ છે. અને એટલે જ હું પબ્લિકને કહું છું કે તમે આ ફિલ્મ કુકા જોવા જજો, કારણ કે એની અંદર ફૂલ એન્ટરટેનમેન્ટ મસાલો ભરેલો છે કૃષ્ણાબેન. એમાં અમે લોકો છે ને ગીતો પણ તમે નહીં માનો, બહુ ગજબ કરેલા છે એમ. ક્યાં વાત છે, જોવા તો જાશું જ હવે. આ ફિલ્મના ડિરેક્ટર તમારા જ હસબન્ડ છે, હા, હિમાંશુ સર. જી તો જી જી. એમની સાથે તમે ફિલ્મ કરતી વખતે તમારું બેયનું ટ્યુનિંગ કેવું, આમ કેવી મજા આવે, અનુભવ કેવો કરે? એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી બી અમારી જોડી હશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલો લાંબો ટાઈમ ટક્યા. મારે અને મારા હસબન્ડ ડિરેક્ટર સાહેબને ક્યારે અમારા સેટ પર મચમચ ના થાય, એ અમારા બધા આર્ટિસ્ટોના ટેકનિકલ સ્ટાફને બધાને ખબર છે. એ મને એટલું રિસ્પેક્ટ આપે છે, તો મારે પણ રિસ્પેક્ટ આપી છે સેટ ઉપર. કારણ કે આપણે ડિરેક્ટરને રિસ્પેક્ટ તમારું લાઈવ કઈક થાય છે. એટલે વચ્ચે લાઈવમાં એક જ મિનિટ હું પેલું ફ્લાઇટ મોડમાં મૂકી દઉં. હા, કદાચ એવો કોઈ ઇશ્યુ હશે. ફ્લાઇટ મોડમાં મૂકીશ તો જતું રહેશે ને કૃષ્ણા મેડમ? એવું છે, કઈ નહીં, તમારે એવું કઈ પ્રોબ્લેમ હશે તો પછી પાછા એડ કરી દે. હા, નહીં નહીં, એટલે પછી એમાં એવું થયું કે આ સર સાથે મારે કામ કરવાની ટ્યુનિંગ અને બધું બહુ અલગ જ હતું. ફોન આવે છે, 1 મિનિટ બંધ કરું બધા ફોન. કઈ વાંધો, બંધ કરવો હોય તો કરી દો, તમ તારે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ફ્લાઇટ મોડમાં મૂકીશ તો વાંધો નહીં આવે ને પાછું? હવે એ તો મને ખ્યાલ નથી. હા, ના ધન્યવાદ. તો આમાં અંદર એવું છે, ફોન કાપી નાખે પણ તો એક વાર સરસ અલ્પેશને કહી દો ને, અલ્પેશને. એટલે આમાં એવું એવું લાગે છે. તો આજે તમારા હસબન્ડને કહેજો, ડિરેક્ટર સાહેબને કહેજો કે કોલ બધા હેન્ડલ કરી લે. હા, મેં કીધું, પણ મને અત્યારે શું કન્ટિન્યુ અમારે પિક્ચરનું પ્રમોશન બધું ચાલુ છે ને, એટલે ભાગમ દોડે છે. તો આ કૃષ્ણ પ્રમોશન, સાહેબ સાથેની મારી એવી જર્ની છે કે સાહેબ હંમેશા મને રિસ્પેક્ટ આપે. એટલે એમની જોડેથી હું રિસ્પેક્ટ આપતા શીખી. કારણ કે પહેલા આપણે કેવું હતું, લાવ ચલો થઈ જશે આ, પણ મેં એમનું જોયું ને એટલે પછી મને એમ થયું કે ના, જો સર આપણને આટલી રિસ્પેક્ટ આપે છે આપણા હસબન્ડ તરીકે, તો આપણે પણ યુનિટમાં બધાને રિસ્પેક્ટ આપી અને વર્ક કરવું સારું એમ. એટલે એમની જોડે એક તો પહેલા હું સભ્યતા શીખી, રિસ્પેક્ટ આપતા શીખી, ઇજ્જત આપી. ક્યારે મને એમણે તું તારી નથી કરી. અમારા મેરેજ કર્યા આજે લગભગ 20 વર્ષ થયા.
પણ એ મને મેડમ કે હું એમને સરખો અમારા સ્ટાફમાં 8 વર્ષે ખબર પડી કે આ બંને હસબન્ડ વાઈફ છે, એટલું રિસ્પેક્ટેબલ જીવન જીવીએ છીએ. અરે વાહ. હા, કારણ કે આ બધા નહીં અત્યારના યંગસ્ટર તમે જોતા હોય પ્રેમી પંખીડાઓ મન ફાવે એમ વડીલો હોય તો મન ફાવે એમ વર્તન તુકારા કરતા હોય કરતા છે. હોય, તું તુકારા કરતા હોય. અરે તું કરાતું અત્યારે વડીલો બેઠા હોય તો કપલિયા એ રીતે ફરતા હોય છે કે વડીલોને મોઢું નીચું કરી દેવું પડતું. કૃષ્ણાબેન આ બહુ મોટી વસ્તુ છે. તો મને એમ થાય કે મારા હસબન્ડ જોડેથી લોકો શીખવા જેવું છે. બહુ ઘરમાં પણ બહુ રિસ્પેક્ટ આપે છે મને. એટલે આ વસ્તુ બહુ મહત્વની, એમની સાથે કામ કરવાની એક મજા જ અલગ છે, શીખવાનું ઘણું છે. એટલે જો આવા ડિરેક્ટરને આપણે ક્રિએટિવ માણસ સાથે જોડાઈએ તો આપણામાં પણ ક્રિએટિવિટી વધે છે, એ સત્ય છે. તો પતિ પત્નીનો સંબંધ જ રિસ્પેક્ટ ઉપર જ આધાર હોય એનો. હા તમે બેડરૂમમાં ગમે એવા ઝઘડા કરી લ્યો અથવા તો તમારા ઘરમાં ગમે તે ભાષા વાપરો, પણ જાહેરમાં તો તમારે એકબીજાની રિસ્પેક્ટ કરવી જોઈએ, કારણ કે સંબંધની ઓળખ જ રિસ્પેક્ટ છે. બરાબર. ચાલો તમને હજી એક પ્રશ્ન કરી લઉં કે તમારા ફિલ્મના રાઇટર છે શ્રીકાંતભાઈ રાઠોડ, બરાબર. ખાસી બધી ફિલ્મો એને લખી છે, મને ખ્યાલ છે. તો તમારું અને રાઇટર શ્રીકાંતભાઈ નું બેયનું બોન્ડિંગ કેવું, એમ ટ્યુનિંગ કેવું એમ? પહેલા તો હું વાત કરીશ શ્રીકાંતભાઈ વિશે. શ્રીકાંતભાઈ રાઠોડ એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મોભેદાર રાઇટર, જેને ઘણી બધી ફિલ્મો લખી, વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. હું તો હોતી સિરિયલ આવતી પહેલા, કદાચ કૃષ્ણાબેન તમે બને 6 વર્ષના હશો પહેલા શરૂઆતમાં. હું તો હોતી સિરિયલ આવતી, સીએમ સાહેબ જોડે એમને ઘણું વર્ક કરેલું છે, ઘણી બધી ફિલ્મો લખેલી છે એમણે. એટલે બહુ જૂના સાસુજીના અખતરા સિરિયલ આવતી એ, અને અમિતાભ બચ્ચનના જે મેકઅપ મેન છે સાવંતજી, એમના પણ ગોસ્ટ રાઇટર હતા. એટલે બહુ જૂના સિનિયર રાઇટર છે મારી પાસે શ્રીકાંતભાઈ. એટલે હા, બહુ મોટું નામ. પણ તમે જુઓ ને એમની રહેવાની સ્ટાઇલ એકદમ સાદી. તમે કોઈ પણ કોન્સેપ્ટ આપો ને તરત ઇન્સ્ટન્ટ તમને આખો કોન્સેપ્ટ લખીને આપે. તો મારી આ કુકા શબ્દ બે કીધો ને તો એમને તો એટલી મજા આવી ગઈ ને, કારણ કે એ પેઢીના માણસ છે. કુકા એટલે મને કે બેન મારા ટેસ્ટ પૂરતો સબ્જેક્ટ આવ્યો, પણ એમને જે નિચોડ કરી દીધો આની અંદર, મને કે અત્યારની જનરેશનને જાગૃત કરવી જ પડશે કુકા માટે. તો એમણે આ કોન્સેપ્ટની અંદર જે લોહી વેડ્યું, એટલે શ્રીકાંત રાઠોડ માટે મને બહુ પ્રાઉડ ફીલ થાય. અને હું મારા મોટા ભાઈ ગણું છું એમને કાયમ માટે. અમારો સંબંધ રાઇટર પ્રોડ્યુસર નો નથી, મોટા ભાઈ માનું છું, એ મને બેન માને છે. અમારા પારિવારિક સંબંધો, સામાજિક સંબંધો પણ અમારા બહુ જોડાયેલા છે. તો એક રિસ્પેક્ટ હંમેશા અમારી, એમના એક પારિવારિક સભ્ય છે અમારા માટે શ્રીકાંતભાઈ અત્યારે મહેસાણા રહે છે. ઘણી બધી ફિલ્મો એમને ગમે ને તો જ પ્રોડ્યુસર જોડે કામ કરે, નહીતર ના કરે. શ્રીકાંતભાઈ પૈસાને મહત્વ નથી આપતા, કોન્સેપ્ટને મહત્વ આપે છે. ક્રિએટિવ માણસ છે. ફિલ્મનું ડિરેક્શન મહત્વનું હોય છે, કેમેરા મહત્વના હોય છે, પણ સૌથી મહત્વની હોય છે ફિલ્મની કહાની. કહાની જ માણસને જકડી રાખે. મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બહુ એવું બધું તો નોલેજ નથી, પણ મને ખાસ યાદ છે કે રમેશ મહેતા જયારે હતા, ઈ સુવર્ણ યુગ હાલતો, જયારે અરવિંદ ત્રિવેદી સાહેબ હતા, ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ હતા, ત્યારે રમેશ મહેતા એક ગારે 4 ફિલ્મો લખતા. હા, લખતા. ઘણા બધાને ખાલી કોમેડી સ્ટાર તરીકે કદાચ યાદ રહેશે, પણ મને મારા પપ્પાએ પણ કીધેલું, મેં વાંચેલું પણ હમણાં, કે 4 ફિલ્મો એક હારે લખતા. એમ રાઇટર હતા ગજબના. ડાયલોગ તો એમના જ હતા બધા મોટા ભાગના ફિલ્મમાં. જેમ આપણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાદર ખાન ઘણી બધી ફિલ્મો લખી, આ બધાને ખબર ન હોય, કારણ કે એ લોકો ખાલી એક કઈ ને કે એમાં ઝઘડાઈ ગયા હોય. એટલે પણ ઘણા બધા રાઇટરો હોય, સાથે એક્ટિંગ કરતા હોય, એટલે બધી એમ એકમાં ઘણું બધું હોય. પણ મને ગમે કે જો કોઈ એવો વડીલ માણસ કોઈ કહાની લખે ને પછી નવી અર્બન ટાઈપની મૂવી બને તો કઈક મજા આવે. કૃષ્ણાબેન આપણે કહીએ છીએ ને એક ભાઈ રામદેવ પીર લખત, આપણે બંને એક સાથે બોલીએ જય રામદેવ પીર. ઓકે ચાલો. જય રામદેવ. જય રામદેવ પીર, જય રામદેવ પીર. તમે બહુ બધી કમેન્ટો કરી ભાઈ. હવે કોઈ એટલે આપણે રિસ્પેક્ટ આપીએ ને એમને. બોલો નેક્સ્ટ પ્રશ્ન બોલો કૃષ્ણાબેન, તમારી સાથે આજે બહુ વાતો કરવી છે. અમે લોકો ઇન્ફ્લુએન્સર છે, અમે લોકો યુટ્યુબ ચેનલ ચાલુ કરી, એટલે અમને બધા એવું કીધું કે ભાઈ એમાં કેમેરા મહત્વના હોય છે. આઈફોનમાં તમે શૂટ કરો અથવા તો કેમેરામાં શૂટ કરો એટલે તમારી ચેનલની ગ્રોથ વધે એમ. તો તમારે ફિલ્મોમાં તો કયા કેમેરા વાપરતા હશે? આના કરતા ઊંચા હશે ને એમ? અત્યારે હાલ જનરેશનમાં એરિક કેમેરા વપરાય છે, વેનિસ વપરાય છે, બ્લેક મેજિક 6K વપરાય છે. અત્યારે શું છે, પહેલા ડબ્બામાં શૂટ થતી ફિલ્મો, પછી નાના ડીવી કેમેરામાં શૂટ થતી. અત્યારે હાલ ડિજિટલ યુગ આવી ગયો, 4K ને 6K ને ડિજિટલ યુગ આવી ગયો. તો અત્યારે નવા જનરેશન પ્રમાણે વેનિસ કેમેરો છે, એરિક છે. અત્યારે હાલ મેં આ ફિલ્મ કરીને એ બ્લેક મેજિક 6K કેમેરામાં કરી, અને એનું રિઝલ્ટ પણ અત્યારે હાલ જે જોઈએ છે 35 સ્ક્રીનમાં એ પ્રમાણે મળી જાય છે. અરે વાહ. અને ફિલ્મનું સોંગ પણ અત્યારે રિલીઝ થઈ ગયું છે, ખાસું જોરદાર છે, વાયરલ છે. તો આ ફિલ્મનું સોંગ અને એમનું મ્યુઝિક ને કોણે આપ્યું છે, એમના વોઇસ ને બધું? હું તમને ફિલ્મના સોંગ અને મ્યુઝિકની વાત કરું, પછી પહેલા કેમેરાની વાત કરું કે કેમેરામેન અમારા મહેન્દ્રભાઈ સભાણી, જે મારી સાથે લગભગ 20 વર્ષથી જોડાયેલા છે ડીઓપી તરીકે. મહેન્દ્રભાઈ સભાણી અત્યારે ગુજરાતની એટલી બધી ફિલ્મો કરી છે, અને એમણે યારમ હિન્દી ફિલ્મ પણ કરી છે. એ આઉટ સ્ટેટ ભોપાલ ને બધે પણ શૂટ કરવા માટે જાય છે, બોમ્બેમાં, બાર સાઈડ. એમનું
અને યારમ પિક્ચર ની અંદર રાજ બબ્બરના છોકરા સાથે એમને ઘણી બધી ફિલ્મો, મતલબ એમને ટેકનિકલી નોલેજ, મહેન્દ્રભાઈ સાથે જે ડીઓપી છે અમારા કેમેરામેન સાથે મને વાત કરવાની ખૂબ જ મજા આવી એમ. અને મહેન્દ્રભાઈ સાથે અમારી એવી ટ્યુનિંગ કે ભાઈ કેવી રીતની ફિલ્મ કરી છે, કેટલી લાઇટો જોઈએ છે, ઇન્સ્ટન્ટ ડાયરેક્ટર સાહેબની બંનેની ટ્યુનિંગ બહુ સરસ કે ભાઈ આ સીન છે, હું કહું ખાલી મારે અડધો કલાકમાં રેડી જોઈએ તો એ લોકો મને એમ કહી દે મેડમ તમારા માટે આટલો ટાઈમ, એ તમે પરફેક્ટ બંને જણા તૈયાર હોય એમ. આ ટ્યુનિંગ ડિરેક્ટરની અને કેમેરામેનની હોવી જરૂરી છે, તો શિડ્યુલ પ્રમાણે પિક્ચર પૂરું થાય, નહીતર પૈસાનું પાણી થઈ હા, જાય. એ તો તો બધાનો મહેનત એ પ્લસ બરાબર હોવી પોઈન્ટ જોઈએ. મારી ટીમમાં છે મહેન્દ્રભાઈ સપાણી દ્વારા, જે ડીઓપી છે, કેમેરામેન છે. મારી પિક્ચર લાઈનમાં એને ડીઓપી કે, આપણી સાદી ભાષામાં એને કેમેરામેન કે. અરે વાહ. અચ્છા, હવે તમે સોંગ ની વાત કરો જી. સોંગ ની વાત કરી દો, કારણ કે મને સોંગ તમે મને લિંક મોકલી હતી, મેં સોંગ જોયું, જી સરસ, મને સોંગ ગમ્યું. એમ મેં વોઇસ કોનો છે, કોઈનો જાણીતો હોય ને એવું લાગ્યું. મેં મ્યુઝિક વોઇસ છે કોનો? હા, આપણા ગુજરાતના ભાઈ સુપરસ્ટાર અરવિંદ વેગડાજી, એમને ગાયું છે આની અંદર સોંગ, અને બીજા છે ઉમેશ બારોટજી, ઇન્ટરનેશનલ હા, બંને સિંગરો મને બહુ મગજમાં સરસ. નીકળી ગયું ઉમેશ બારોટનું. હા, હા, ઉમેશ બારોટ સર અને અરવિંદ વેગડા સર બંને અમારી કુકા ફિલ્મની અંદર ધૂમ મચાઈ દીધી એમ કહો તો ચાલે, કે જે એક વાતાવરણ ઉભું કરવું પડે ને ફિલ્મ માટે, એ બંને સિંગરોએ ગજબ કર્યું છે. અને માર્કેટે એને એવું પસંદ કર્યું છે કે અત્યારે ગમે તેના મોબાઈલમાં કુકા 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 કુકા, મને એમ થઈ ગયું કે આટલી બધી ચાહના, આટલી બધી નામના આ ભાગ્યશાળી લોકોને મળે. તો થેન્ક્સ ફોર અમારા સિંગર અરવિંદ વેગડાજી, થેન્ક્સ ફોર અમારા સિંગર મિકુલ સોનીજી પણ જે ડિરેક્ટર છે, મ્યુઝિક ડિરેક્ટર, એમણે પણ ગાયું છે. અને થેન્ક્સ ફોર અમારા સિંગર ઉમેશ બારોટજી. આ ત્રણેય સિંગરોએ આ ફિલ્મની અંદર સોંગ ગાયા છે, અને સોંગ લખ્યા છે અમારા નૃતિબેન શાહ, મસ્ત છોકરી છે. અને હિમાંશુ પટેલ ડાયરેક્ટર સાહેબે પણ એક સોંગ લખ્યું છે, નૃતિબેને પણ લખ્યું છે, અને જય કવિ, ત્રણ જણા ભેગા થઈને પિક્ચરના સોંગ લખ્યા છે. જય કવિ ભાઈ છે, નૃતિબેન છે, અને ડિરેક્ટર હિમાંશુ પટેલ, ત્રણેય થઈને સોંગ લખ્યા છે સરસ. અને ગાયું છે મિકુલ સોનીભાઈ, ડિરેક્ટર છે, મ્યુઝિક ડિરેક્ટર છે એમને, પછી ઉમેશ બારોટ અને અરવિંદ વેગડાએ. આ ત્રણેય, આ બધાનું કોમ્યુનિકેશન એટલું ગજબ હતું ને, કે આ પિક્ચરનું મ્યુઝિક આટલા અંશે આવું જબરજસ્ત બનશે મેં કલ્પના નથી કરી. મેં જે વિશ્વાસ મિકુલ સોની પર મૂક્યો, એને મને સફળતા આપી 100%. અને એની સાથે મને વર્ક કરવાની જે ગજબ મજા આવી. બહુ નાની ઉંમરનો છોકરો છે, પણ ખૂબ જ ટેલેન્ટેડ છે. મેં તો એમને બીજી 2 ફિલ્મોના કામ પણ આપી દીધા મિકુલભાઈ સોની, કારણ કે કામ મને એનું ગમ્યું. અરે બહુ વાહ. સરસ કામ કરે છે. હા, તો હજી આ તમે કીધું ને કે બોન્ડિંગ બહુ સારું છે, એની ઉપરથી જ એક અંદરથી સવાલ આવી ગયો કે તમે ફિલ્મોમાં કામ તો કરતા હોય, એટલે તમારી જે સ્ટારકાસ્ટ હોય એ લોકો સાથે તમારો કેવો અનુભવ, એમ તમારું કેવું બોન્ડિંગ? હું બહુ ભાગ્યશાળી છું એ બાબત ઉપર, કારણ કે મારી સ્ટારકાસ્ટ એટલે મારો પરિવાર. ફિલ્મ જયારે બનતી હોય ને કૃષ્ણાબેન, ત્યારે આપણે ઘરમાં 4 જણા રહીએ તો મહિનામાં એકાદ વખત કચપચ ખતપચ થઈ જાય, પણ અમારે આ 200 જણને લઈને ચાલવાનું ને, એટલે એક પરિવાર બનાવવો જ પડે. બધા, કોઈ દીકરો બને, કોઈ મોટો ભાઈ બને, કોઈ કાકા બને, કોઈ માસી બને, એ સાહેબની સાથે લઈને અમારા લોકોને ચાલુ પડતું હોય. તો જયારે અમે આ લોકો ફિલ્મ બનાવવાનું ચાલુ કર્યું, ત્યારે બધા કલાકારોને મળ્યા, તો એ લોકોને મારું નેચર પસંદ આવ્યું, મને એમનું પસંદ આવ્યું, અને બધાએ મને દરેક જગ્યાએ, દરેક સમયે, દરેક પળમાં સપોર્ટ કર્યો છે. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ પ્રાઉડ ફીલ કરું છું કે મને આવા સરસ કલાકારો જોડે કામ કરવાનો મોકો મળ્યો. અને કલાકારની અંદર અમારા મેન લીડ કરી રહ્યા છે સમર્થ શર્મા, બહુ સરસ એક્ટર છે. મેઘા ભાટી અમારે બરોડાની છોકરી છે, પણ એટલી બ્યુટીફુલ છોકરી છે, અને કામની અંદર પણ એટલી મેચ્યોર, એટલી સરસ છોકરી છે કે એને મારી પિક્ચરની અંદર પહેલો બ્રેક લીધો. પણ મેઘા જોડે જે કામ કરવાની મને મજા આવી, સમર્થ જોડે જે મને કામ કરવાની મજા આવી, એ ગાંધીનગરનો ઉત્કર્ષ કરીને છોકરો છે, એ પણ બહુ મજા આવી. અને કૃતિકા સોની કરીને છોકરી છે, એની અમદાવાદની, મણિનગરની સિંગર છે, પણ એને પણ મારી સાથે કામ કરવાની મજા આવી. અને આપણે અત્યારે હાલ માર્કેટમાં લાલો પિક્ચર ચાલે છે, તો હા, લાલો ની અંદર જે મમ્મીનું કેરેક્ટર કર્યું ને, કિનલબેન નાયક, એ પણ આપણી પિક્ચરની અંદર છે, કિનલબેન નાયક. અરે વાહ. હા, અને પિક્ચરની અંદર એક બહુ મસ્ત કેરેક્ટર છે, મોહિત શર્મા કરીને છોકરો છે, એના કેસેટ નામ પાડ્યું છે. તો મોહિત શર્મા જોડે પણ કામ કરવાની વધારે મજા આવી. ડેન્સી પટેલ જોડે પણ કામ કરવાની મજા આવી. ડેન્સી એટલે એક સરસ વડોદરાની છોકરી છે, પણ બહુ બંને ડેન્સીની અને મોહિતની જે ટ્યુનિંગ હતી એ બહુ સરસ હતી. અને આપણા બહુ જૂના અને જાણીતા કલાકાર વડીલ શ્રી અમારા ભરત ઠક્કર જોડે પણ મને કામ કરવાની બહુ મજા આવી. અને જોડે જોડે અમારા ચેતન દયા, અત્યારે હાલ બસ પિક્ચરમાં જેને કામ કર્યું, ચેતન દયા સર, પછી તન્મય શેઠ સર, જે અત્યારે હાલ એક ગ્રુપ ચલાવે છે ટા, આ બધા, પછી આ પાર્થ બારોટ છે, મેહુલ બારોટ છે, તમામ શર્માજી, એસ એન શર્માજી ગાંધીનગર વાળા, ચંદ્ર સ્ટુડિયો ના વાળા, તો આ બધા કલાકારો સાથે મને જે કામ કરવાની મજા આવી ને, ક્યાંક ને ક્યાંક એ લોકોની મદદ મને મળતી, ક્યાંક મને એ લોકોની મદદ મળતી. પ્રોડ્યુસર નવું તરીકે નવું મને શીખવા જાણવા મળે. ફીલ જ નતું કરવા દીધું કે પ્રોડ્યુસર સાથે હું એમની જોડે વર્ક કરું છું, એ મારી જોડે વર્ક કરે છે. બધા એકદમ તાણાવાળાથી જોડાયેલા એકદમ એમ.
એટલે બહુ જ મજા આવે, ગુજરાતમાં બહુ જ છીએ મજા અને આવે. ગુજરાતી ફિલ્મ બનાવવાનું આ પ્રાઉડ જે હું લઉં છું ને એ કદાચ કોઈ લઈને મને ખબર નથી, પણ ગુજરાતની અંદર ફિલ્મ કરવાની જે મજા આવે છે ને, જ્યાં પણ જઈએ ને કૃષ્ણાબેન ત્યાં એટલો સપોર્ટ મળે ને કે વાત જવા દો. સપોર્ટ બહુ સારો મળે લોકોને. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષો પહેલા જયારે અમે નાના નાના હતા ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા સાહેબ, આ બધાનો એક જમાનો હતો કે સુવર્ણ યુગ હાલતો. અને હા. ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબના તો ફિલ્મો મેં એટલા જોયા છે બાળપણમાં. ઓહો. અને મને તો આજકાલ બધી સ્નેહલતા છોડી દીધી, તમે સ્નેહલતા જેવા હા, લાગો છો. સ્નેહલતા જેવા. બરાબર. મેં તો કઈ વાંધો નહીં, સ્નેહલતા રિટાયર થઈ ગયા, મેં તો થોડું ઘણું સ્થાન એનું મેં જાળવી દીધું. તમે પણ અત્યારે એ હાલ જે અમારે સુવર્ણ યુગ હતો. ઇન્ડસ્ટ્રી બેંક લેડીઝ છે, યામિની બેન જેવા લાગો છો, યામિની જોશી જેવા લાગો છો. હા. પછી એમ નહીં, ઈ બધું પૈતું ને પછી અમને એવું લાગતું નહોતું કે જયારે લાસ્ટમાં ગોવિંદભાઈ પટેલનું ફિલ્મ આવ્યું, આપણે દેશરી જોયા, દાદા પરદેશ જોયા, પછી જશવંતભાઈ ગાગાણી એક મસ્ત મૂવી લઈને આવ્યા, મયુર પામડું લાગતું, પછી ઘણા બધા આવ્યા, પણ જે સફળતા ઈ બે ફિલ્મોને મળી પછી મને લાગતું નહોતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ લેવલે આવશે એમ. પણ આવી છેલ્લા ગઈ. 2-5 વર્ષમાં અર્બન મૂવીઓ જે આવ્યા, રાડો, વોશ, આ બધા ફિલ્મો, ઘણી બધી હેલારો, ખાસ ટેકનિકલ ફિલ્મ કરીને બહુ સારી બનવા માંડી કૃષ્ણબેન. આ બધી ફિલ્મો સારી બની એમ. પહેલા જે બનતી ને ફિલ્મો એ સિંગલ સિનેમામાં રિલીઝ થતી, જ્યાં કબૂતર ઉડતા હોય ને એવા થિયેટરમાં લોકો જોઈને જોતા. અને હવે શું છે કે મલ્ટીપ્લેક્સ સિનેમા બનવા માંડ્યા, તો લોકો એસીમાં બેસીને ફિલ્મ જોવા માંડ્યા, ટિકિટો એમને પરવડવા માંડી, એટલે ફિલ્મો ચાલવા માંડી. અત્યારના જનરેશનને ગમતા કોન્સેપ્ટ આવવા માંડ્યા, એટલે લોકોને ગમવા માંડી. ઘણું ચેન્જીસ મળી ગયું, ટેકનિકલી વસ્તુથી લઈને બધી વાતે સંસ્કૃતિ આગળ વધવા માંડી, ઘણી બધી વસ્તુ. અને ગુજરાતમાં જેટલા ઉદ્યોગ ચાલે છે ને કૃષ્ણાબેન, સૌથી સારામાં સારો ઉદ્યોગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો છે. એક ફિલ્મ બનાવો ને એટલે 1500 માણસની રોજીરોટી ચાલે છે, શરૂ થાય તે એન્ડ સુધી. થિયેટર શરૂ થાય ને તે એન્ડ સુધી, મેકઅપ વાળા, રસોડા વાળા, ગાડીઓ વાળા, ડ્રેસ વાળા થી લઈને બધા માણસોને પૈસા મળતા હોય છે આમાં. એટલે બહુ મોટો ઉદ્યોગ કહેવાય આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે. અને અત્યારે ઘણી સફળતા ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. અને બીજું કે આ ફિલ્મ મેં ગુજરાતમાં તો શૂટ કરી કૃષ્ણાબેન, આ ફિલ્મ મેં ગોવામાં પણ શૂટ કરી. ગોવામાં song, હા, ગોવામાં આપણે ગુજરાતમાં કહીએ ને કે ગુજરાતી માણસો, ત્યાં ગોવામાં મેં પૂરીઓ જોડે શૂટ કરી, બધી પૂરીઓ લાયા હતા આપણે. એટલે સોંગ ની અંદર ડાન્સ કરવા માટે બધી ત્યાંની ફોરેનર લેડીઝો મેં લીધી હતી. અને એ લોકો સાથે જે કામ કરવાની જે ઢબ હતી ને, એ મારી લેંગ્વેજ ના સમજે, આપણે તો પ્રોપર ગુજરાતી યસ અને નો આવડે, બીજું લાંબુ વાતચીત કરતા ના ફાવે, પણ અમારા કોર્ડિનેટર હતા ત્યાં એક, અને એમની સાથે જે અમે લોકો વર્ક કર્યું એક જ દિવસની અંદર, એ છોકરીઓ જે મને સ્ટેપ આપ્યા, અમે લોકો બોટ હા તે ત્યાં 3 દિવસ શૂટ કર્યું. પણ જે મજા આવી, ગોવાનું સોંગ પણ અમારી બહુ સરસ, તું માણસ છે મજાનો, એ પણ અમે ઉમેશ બાબુ જોડે ગવડાવ્યું હતું. એ સોંગ પણ અમારું બહુ ફેમસ થઈ ગયું અહીંયા એમ. મેં થોડા કટકા અત્યારે સોશિયલ મીડિયામાં મૂક્યા છે, કારણ કે અમે ફિલ્મ રિલીઝ કર્યા પહેલા કશું મૂકી ના શકીએ. તો એ સોંગ પણ લોકોને એટલું ગમ્યું ને, કારણ કે અત્યારની જનરેશન શું જોઈએ છે, બધું નવું નવું જોઈએ. તો સોંગ પણ બહુ સારા સારા ગજબ છે. VFX હોય, સારા સારા ડાન્સિંગ હા, મીડિયમ મ્યુઝિક ને એવું બધું હોય, એટલે છોકરાઓને અત્યારની જનરેશન મજા મજા. હા, એટલે અત્યારે આપણે એન્ટરટેનમેન્ટ જ આપી છે ને, લોકોને ક્યાં રોડાવા છે. કોઈ રોવું ગમે છે. હા, મને રોવું ના ગમે, આપણને એન્ટરટેનમેન્ટ ગમે, થોડું પ્રેમની લાગણી વાળા કોન્સેપ્ટ હોય તો આપણને ગમે એમ. એટલે આવું બધું અમારી ફિલ્મમાં છે મસાલો, કૃષ્ણાબેન. અત્યારે તો તમારા ફિલ્મની આ કઈને પ્રમોશન જોરદાર હાલી રહ્યું છે ગુજરાતમાં, બોમ્બેમાં, બધે એમ. આ દોડધામ કેવી વધી જાય છે અત્યારે તમારે? દોડધામ વધી જાય એટલે કૃષ્ણાબેન સાચું કહું, આજે 9મો દિવસ છે, મને ઊંઘે જ્યાં ટાઈમ મળે ને ત્યાં કલાક આમ સુઈ જવાનું, એટલી મહેનત આ કોન્સેપ્ટ ની અંદર અમે લોકો કરીએ છીએ. ઇવન અત્યારે જો 10 વાગે છે ને, આખો બધો સ્ટાફ ઓફિસે છે, બધા વર્ક કરીએ છીએ, કારણ કે આની ડિઝાઇનો બનાવવાની આખા ગુજરાતમાં ફૂલ પબ્લિસિટી કરી છે, એક પણ જગ્યા બાકી રહેતી નથી. અને બીજી વસ્તુ, આપણે કોઈ પિક્ચરની કમ્પેરિઝન નથી કરતા, પણ એક વસ્તુ જોવા જેવી છે કે લાલો પિક્ચર હિટ થયા પછી અક્ષય કુમારે અને બોલિવૂડ વાળાએ એનું પ્રમોશન કર્યું, અને મારી પિક્ચર હજુ રિલીઝ નથી થઈ એ પહેલા લગભગ મોટાભાગના બોલિવૂડ વાળાએ એને પ્રમોશન આપ્યું છે. મેં આ પિક્ચરનું પ્રમોશન બોમ્બેમાં કર્યું, રજત બેદી જોડે, રાજપાલ યાદવ જોડે, સાજિદ વાદી, આ બધા જોડે મેં પ્રમોશન આ ફિલ્મનું કર્યું છે. શ્રીલીલા, પુષ્પા પિક્ચર, આ બધા આર્ટિસ્ટો દ્વારા મારું પ્રમોશન બહુ સરસ થયું છે. એટલે આ એવી ગુજરાતી પહેલી ફિલ્મ છે કે જે બન્યા પહેલા આને પ્રમોશન ગજબ મળ્યું છે એમ. અરે વાહ, આ એક સરસ, મને બહુ જાણવા મળ્યું, મજા આવી એમ કે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં એમ કે બોલિવૂડમાં તમારા ફિલ્મ પ્રમોશન થાય છે, એટલે એટલે સારી વાત આનું છે. પ્રમોશન એવું થયું ને ગજબાને, મેં સોશિયલ મીડિયા એટલું ગરમ કર્યું ને, તો ડિસ્ટ્રીબ્યુટર વંદનભાઈએ મને કીધું કે દિવ્યાબેન તમે આખા ગુજરાતમાં આને રિલીઝ કરો, કારણ કે આ રીતની ફિલ્મનું કન્ટેન્ટ તમારું જે આવ્યું છે અને જે રીતે પ્રમોશન કરી રહ્યા છો તમે બધા આખી ટીમ સાથે મળીને, તો બહુ ગજબ કહેવાય એમ. એટલે બધું ચલો ત્યારે આને આપણે પછી આખા ગુજરાતમાં અમે લોકોએ જો સુરત, વડોદરા, પછી કોસંબા, વલસાડ, રાજકોટ, પછી મહેસાણા, ડીસા, પાલનપુર, કડી, કલોલ, અમદાવાદ બધે જ રિલીઝ કરું છું 17 તારીખે. અરે વાહ. 17 એપ્રિલે રિલીઝ છે આપણી.
અચ્છા, તો 17 એપ્રિલે તમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સુરત, નડિયાદ, રાજકોટ, બરોડા, આ મોટી મોટી સિટીમાં. તો તમારે આમ બધી જવાનું પ્રમોશન કરવા બધી સિટીમાં જાઓ છો તમે? અમે એ લોકો શું કરીએ, જયારે ફિલ્મ રિલીઝ થાય ને કૃષ્ણાબેન, એટલે ધારો કે આજે અમદાવાદમાં ફિલ્મ રિલીઝ થઈ, બરાબર, પહેલા દિવસે તમે પ્રીમિયર શો કરીએ, પછી કાલથી ફિલ્મ રિલીઝ થાય ને એટલે અમદાવાદ છોડીને પછી મહેસાણા જ્યાં થિયેટરમાં પિક્ચર ચાલતું ત્યાં વિઝિટ આર્ટિસ્ટો લઈને મારીએ, ચાલુ પિક્ચરમાં લોકો સાથે મળીએ, એટલે એક પબ્લિકને આપણી સાથે એટેચમેન્ટ બંધાય, અને એ લોકોને જે પૈસા ટિકિટ માટે ખર્ચા ત્યાં ક્યારેક વસૂલ થતા હોય. પછી વડોદરા, હાલોલ, કાલોલ, ડીસા, પાલનપુર, આખા ગુજરાતમાં અમે લોકો એક ટૂર જ ગોઠવી દઈએ. પછી જ્યાં જ્યાં થિયેટરમાં પિક્ચર લાગતી હોય ત્યાં સુરત ક્યારે ત્યાં પધારો પાછળ છો? હા, સુરત ક્યારે પધારો છો? સુરત તમે બોલાવો ત્યારે. આ પિક્ચર રિલીઝ થાય એટલે તરત અમે આખા સુરતમાં 10 થિયેટર કર્યા છે. તમારા દિવ્યાબેન નું લાઈવ ચોટે છે. બહુ મળ્યું બધી આખી માર્કેટમાં. હા, માર્કેટમાં સુરતમાં પણ બહુ સરસ મજાનો મને પ્રતિસાદ મળ્યો. એટલે મેં કીધું ચલો ત્યારે હવે આખું ગુજરાત જ કવર કરી લીધું, એમ કે કરીએ પ્રોજેક્ટ એમ. તમારી ફિલ્મ સુરતમાં આલી ગઈ ને એટલે માની લેવાનું બધી આલી ગઈ. સુરત નું પબ્લિક બહુ એટલે બહુ તમને ખબર છે ને અત્યારે આપણે ફિલ્મના લાઈવ છે તો સુરતને પબ્લિક નહીં થાય જોવા. આવશે જ ને યાર. અને વાત કરી ત્યાં લીધી. પણ સુરતમાં મારી કોઈ પણ પિક્ચર આવે ત્યારે સરસ જ જાય છે કૃષ્ણાબેન. કારણ કે ફિલ્મ અમેરે લૂંટાયા તારી પ્રીતમાં મેં 2010માં કરી હતી ફિલ્મ, ત્યારે એ ફિલ્મ ગોલ્ડન જુબેલી થઈ હતી ત્યાં. અલંકારમાં બહુ ચાલી હતી સુરત અલંકારમાં. શું વાત સુરતમાં છે? મારી ઓડિયન્સ બહુ સારી છે એમ. અને આ પિક્ચર કંઈક નવી જ લઈને આવી છું, તો હવે ઓડિયન્સ માટે જ છે. ઓડિયન્સને જાઓ જોવા માટે અને ફિલ્મમાં એન્ટરટેનમેન્ટ કરો. હજી એક પ્રશ્ન છે મારો કે આમ બરોબર. ફિલ્મ નું શૂટિંગ ચાલતું હોય એમાં કઈ આમ તકલીફ પડે ખરી એમ? આમ કેમ કે અરે શૂટિંગ ચાલતું હોય ને કૃષ્ણાબેન, ત્યારે આપણને એમ થાય કે શાંતિથી બધું એક દિવસ પતી જાય તો શાંતિ. નહીતર દિવસ દરમિયાન આપણી જોડે છે ને 250 થી 300 માણસ કામ કરતો હોય. કોઈને તાવ આવ્યો, કોઈને એક્સિડન્ટ થયો, કોઈને વાગ્યું, કોઈ વસ્તુ ના મળી. હવે ધારો કે હિરોઈને સાડી પહેરવાની હોય લાલ, અને બજારમાં આપણે જે બધી વસ્તુ લાવ્યા હોય, કોઈક વસ્તુ આપણે એડવાન્સ જ ખરીદી કરી લઈએ, પણ કોઈ હોટલમાં રહી ગઈ ને આપણે 10 કિલોમીટર દૂર શૂટિંગ કરવા જવાનું હોય, તો પછી તારે કે કોઈ વસ્તુ રહી ગઈ તો લેવા જવાની, પછી એટલે અડધો કલાક શૂટિંગ બગડે આ તે. પણ મારે ભગવાનની દયાથી ક્યારે એવું કશું થયું નથી. અને શૂટિંગ દરમિયાન અમારે છે ને એક વસ્તુ બની હતી કે પહેલા જ દિવસે શૂટિંગની અંદર અમારા મોહિત શર્મા કરીને આર્ટિસ્ટ હતા ને, એને એક્સિડન્ટ થયો હતો. આખો પગ ચીરાઈ ગયો હતો. સીન એવો હતો કે મોહિત શર્મા અને પેલી હિરોઈન બંને જણા એના દાદાના પૈસા ચોરીને જતા હોય છે. તો એક રિક્ષાવાળાને એવું કે સાચુકલા દાદાના પૈસા ચોરી જાય, તો રિક્ષાવાળા હિરોઈન ટક્કર મારી દીધી, તો એનો પગ કપાઈ ગયો બચારાનો. એટલે પેલા જેને ખબર ના હોય, શૂટિંગ ના જોઈએ તેને એમ જ થાય કે ભાઈ સાચુકલી ચોરી થાય છે, તો એને પેલા હિરોઈનને બાઇક લઈને ભાગ્યો ને તેને ટક્કર મારી દીધી. રિયલ લઈ લીધું તમે, કેચઅપ કરી લીધું એ રિયલ? હા, રિયલ લાઈવ અમે મેકિંગ શૂટ કર્યું છે. ફિલ્મની અંદર નહીં પણ મેકિંગ શૂટ કર્યું કહેવાય આખું બધું. અને પણ મારી અંદર મારા કલાકારો હું કહું છું ને બહુ સારા. એનું કારણ છે કે પિક્ચરની અંદર આટલું એક્સિડન્ટ થયો ને તો એ કલાકારો બધા જ બચારા મારી સાથે અડધો કલાકમાં તરત જ મેડમ કે મારે કામ કરવું છે. મેં કીધું ના ના, તને આરામ જ આપણે 2 દિવસ પછી કરીએ. મને કે ના મેડમ, આપણે કન્ટિન્યુ કામ કરીએ. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવા કલાકારો પણ છે કે આપણને સપોર્ટેડ છે. આ તો એવું થયું ને કે આપણે ફિલ્મ ડીડીએલ જેનું મૂવી નું શૂટિંગ ચાલુ હતું, કરણ જોહરે હા. ખબર છે ઓલી કાજોલ ને પડતી મૂકવાની હતી, તેને કીધું જ નહોતું કાજોલ ને કે શાહરુખ ખાન સોંગ દરમિયાન એને પડતી મૂકવાની છે, કહેવાનું નથી, અને રિયલ સીન લઈ લીધો પછી હતો. એક બીજો કિસ્સો કહું તમને. અમે લોકો જયારે ગોવા શૂટિંગ કરવા ગયા ને, તો એક હોટલમાં બધા ઉતર્યા ને, તો બધા ઉતરીને જમવા બેસી ગયા. મેં હોટલ એ નક્કી નથી કરી, અને પેલા બેન કે ભાઈ બેન, આ બધા જમી લીધું તો આનું બિલ કોણ આપશે? મેં કીધું બેન, અમે તો એ નક્કી જ કર્યું નતું, પણ એક જણ બેસી ગયું તો બધા બેસી ગયા. પછી એ બેન આયા મારી જોડે મગજમારી કરવા માટે. મને કે બેન, આ તમારા બધા સ્ટાફે જમી લીધું. અમે તો કોણ પહેલા જે ગયું ને પૈસા ભરો બધાય, તો કોઈ બોલ્યું નહીં. પછી પેલા બેન બહુ જ બોલ્યા, પછી એક જણા હાથ ઊંચો કર્યો. પછી એમાં 6 જણા બેસી ગયા, 6 જણાએ બિલ પે કરવું પડે, કારણ કે પ્રોડક્ટની અંદર વધારાનો ખર્ચો ના કરી શકીએ. અમુક વસ્તુ એ તો તમે આપણે નક્કી જ કર્યું એટલે લિમિટ આટલું આપણે બાંધેલી હોય, બજેટ તો છે. ખરેખર આવી બધી વસ્તુનો પણ સામનો કરવો પડતો હોય છે. એટલે ઘણી બધી વસ્તુ. અને એક વખત અમારે એવું થયું કે અમે જયારે પહેલા દિવસે સોંગ નું શૂટ હતું ને, ત્યારે વરસાદ એવો પડે, ગજબ વરસાદ. પણ એ તો સારું છે કે અમે ઇન્ડોર શૂટ કરતા હતા, નહીતર બહાર આખો દિવસ આપણે પૈસાનો વેસ્ટેજ થાત એમ. હા, પણ આઉટડોર શૂટ અંદર હોય તો ઇન્ડોર તમારે શૂટ કેટલું બધું કરતા જાય. હતા એટલે અમારા જે ડાન્સર છોકરાઓ બધા આયા હતા, એ લોકોએ બહુ સરસ સપોર્ટ કર્યો, અને બધી રીતે અમને અંદર મજા આવી ગઈ હતી શૂટ કરવાની એમ. એટલે આવી બધી તકલીફો પડતી હોય છે કૃષ્ણાબેન. આપણે 4 વાગે એમ કેમ વરસાદ આવે બધું પાક બગડી જાય, એટલે અમારે પાક ક્યારેક બગડે તો ખરો, પણ અમે કરી લઈએ બધું એડજસ્ટ. બહુ મજા આવી. ચલો, મારો અંદરનો પ્રશ્ન, બરાબર, બોલો કે તમે પ્રોડ્યુસર તો છો જ, સાથે જી. સાથે તમે એક પોલિટિક્સમાં પણ જોડાયેલો છો, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છે. મેં અત્યારે અંગત તમારા સૂત્રો પાસે જ મને એ વાત મળી કે ઓહ. મેડમ ખાલી પ્રોડ્યુસર જ નથી, એમ કે બિઝનેસ વુમેન સાઈડમાં બિઝનેસ કરે છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, સાથે સાથે પોલિટિકલ પણ. તો આ જર્ની કેવી રહી? આટલી બધી એક હારે એમ કે ને કે
એટલે આમાં કેવું કૃષ્ણાબેન કે હું નાનપણથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ને એટલે એક્ટિવ હતી બહુ જ પહેલેથી. એટલે અમે છે ને 20 થી 30 માણસો મળીએ ને ત્યારે એક ઇન્વેસ્ટર પાર્ટી ભેગી થતી શરૂઆતમાં. એટલે મોટા ભાગના ઉદ્યોગપતિ, બિલ્ડરો, બિઝનેસમેનો, ડોક્ટરો બધાના ટચમાં આવી ગઈ. એટલે એમ કરતા કરતા એવા 2-4 માણસોના ટચમાં તે લોકોએ મને કીધું કે બેન તમે હવે રાજકારણમાં આવો, તમારી બોલવાની સ્પીચ એવી છે. કારણ કે હું પહેલેથી પેલા જોબ કરતી ને ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસરમાં, એટલે બોલવાની સ્પીચ પહેલે એવી હતી મારી એમ. એટલે બધાએ કીધું કે બેન તમારી બોલવાની સ્પીચ એકદમ કડક છે અને જબરી છે, તમે પોલિટિક્સમાં આવી જાવ. એટલે પછી મેં વિરંગામથી બીજેપી માટે ટિકિટ માંગી હતી. એટલે પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ બધા જ મંત્રીઓ, એમએલએ, આઈએસ અધિકારી બધા જોડે સારું છે, એમ મારું ટ્યુનિંગ સારું છે બધા સાથે. અને એમ કરતા કરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેચ્યોર થઈ ગયા હતી, ખબર જ ના પડી ક્યાં સમય એટલે જતો મતલબ આ જર્ની દરમિયાન આમ કોઈ માનસિક થાક લાગ્યો? માનસિક થાક તો નહીં, પણ એક પરિવાર મળ્યો કૃષ્ણાબેન. જ્યાં જઈએ ને દરેક 2 કિલોમીટર કોઈકનું કોઈ પોતાનું મળ્યું. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાત, જાત, ગરીબી, અમીરી એવું નથી જોવાતું. એક સાથે મળીને એન્ટરટેનમેન્ટ થાય, મજા આવે જિંદગી જીવવાની, નવી દુનિયા મળી જોવાની. જ્યાં તમે ઘરની બહાર નીકળો એટલે તમને આનંદ જ મળે, મન હલકું થઈ જાય. અને શું સામાજિક જીવનની અંદર ક્યારેક અમુક વાતો આપણે દુઃખને કોઈને કહી ના શકીએ, પણ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી છે કે આપણો એક પરિવાર બની જાય, એક હા, ઈ તો તમારા સૂત્રોએ પાર્ટ અમને બની જાય. કીધું કે મેડમ શૂટિંગ દરમિયાન બધા આખા જે સ્ટારકાસ્ટ હોય એને તો સાચવે જ, પણ સાથે સાથે જે સ્પોટ બોય આ તે બધાને એટલા સાચવે એમ. એટલે એક નેચર બની જાય કૃષ્ણાબેન કે આ લોકો આપણી જોડે બચારા ઘર છોડીને મજૂરી કરવા માટે આવતા હતા. એમનો પણ એક નાના નાના છોકરાઓ હોય કે એમના મમ્મી પપ્પાને મૂકીને 20-25 વર્ષના છોકરાઓ આવતા હોય બચારા, તો એમને એક 20-25 દિવસ આપણી જોડે રહેવાનું હોય તો માનો, બહેનનો, ભાઈનો બધાનો પ્રેમ મળે. એટલે બધાને પ્રેમથી જ હું રાખું કે કોઈ ભૂખ્યું ના સુવે. પૈસો મેટર નથી કરતો, પણ ક્યારેક આપણે શાના માટે કમાઈએ છીએ? પૈસા માટે કમાઈએ છીએ. પૈસો શાના માટે કમાઈએ છીએ? ખાવા માટે 2 ટાઈમ. એવી કોઈને માનસિક તકલીફ ના પડે એ ધ્યેયથી હું બધાને દીકરાની જેમ રાખીને જ વર્ક કરતી હોઉં છું, કે રિસ્પેક્ટેબલ વર્ક કરતી હોય છે. કોઈ વડીલ આવે હાથ પકડીને લઈ જવાના. બીજા લોકો કેવું કરે કે ભાઈ આવે આર્ટિસ્ટો જાતે આવે, એવું નહીં. એ લોકોની લગેજ પણ હું ઉપાડી લઉં, ભલે પ્રોડ્યુસર રહી. બી આપણા મા બાપા આપણે કેમ ઉપાડી લઈએ, આપણા કાકા કાકી હોય કેમ ઉપાડી લઈએ. એટલે બધી વસ્તુ પ્રમાણે અમે ખુરશીમાં, હું પ્રોડ્યુસરનો કોઈ દિવસ ઈગો રાખતી નથી. મોટા આર્ટિસ્ટ આવી હોય તો બેસાડ દો કે બેસો. આપણે હું પણ ગમે ત્યાં જાઉં ને એટલે બસમાં મને એવું નહીં કે પણ સ્ટાફ આવીને લઈ બેસો જશે, ભાઈ, એમ આપણને વેઇટર પહેલા જ લઈ નેચર એવી જશે, છે. સ્ટાફ આવીને લઈ જશે એવું નહીં. હું મારી જાતે લઈ લઉં. હું કહું ભાઈ આપણા પપ્પાને ઘરે આપણે કેટલું કામ કર્યું છે, હવે આપણે અહીંયા ક્યાં કામ પહેલાના કરવાનું? વડીલો સંસ્કાર આપતા કે બેટા મોટા હોય એટલે બહુ બોલવું નહીં, બેસવું નહીં. એ સંસ્કાર મારા પપ્પાએ મને આપેલા છે ને, હજુ સુધી છે કૃષ્ણાબેન, કે ભાઈ કોઈ પણ આવે ને એને રિસ્પેક્ટ આપવી કોઈ પણ જગ્યાએ, પછી ગમે તે વસ્તુ કેમ ના, તડકો, છાંયડો, બસ, ગાડી, લગેજ કે કોઈ પણ વસ્તુ એમ. તો મારે એવું માનવાનું ને કે કાશ હું તમને થોડીક વહેલી મળી હોત તો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે એક અલગ અરે મુકામ ઉપર હોત. સાથે હોત આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, સાથે સાથે કંઈક કરતા હોત એમ. પણ તમારી જોડે મળીને મને કૃષ્ણાબેન એમ થાય કે તમે પણ એક સંઘર્ષમય લાઈફ જીવ્યા હશો, ખૂબ જ. અને અત્યારે લાઈવ થઈને આપણે બંને સાથે મળીને આ લોકો સુધી વાતો પહોંચાડીએ છીએ. આપણી એ કઈ નાની મોટી વસ્તુ થોડી છે. કેમ બીજી લોકો નથી લાઈવ થતા કૃષ્ણાબેન, આપણે થઈએ છીએ. તમારામાં કંઈક છે તથ્ય અને મારામાં કંઈક તથ્ય છે, તો જ આપણે આ સાથે જોડાયા હોય એમ. અત્યારે નાના નાના છોકરાઓ છે, ઇન્ફ્લુએન્સરો છે, નાના નાની આ નવી જનરેશન છે, એ લોકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પછી મોડલિંગ લાઈનમાં એમાં બધામાં બહુ ઇન્ટરેસ્ટ છે એમ. તો માનું કે મારી આસપાસ કોઈ એવી છોકરીઓ હોય કે જેને બહુ ઇન્ટરેસ્ટ હોય ને ખરેખર એની અંદર એક્ટિંગ સ્કિલ હોય તો હું તમારો રેફરન્સ આપી શકું? હા, કેમ નહીં કૃષ્ણાબેન. આપણે તો લોકોને કામ આપવું છે, એમને ટેલેન્ટેડ આપણે એમને ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન 100% અડધી રાત્રે ફોન કરજો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ આવવા માંગતું સિંગર હોય, કલાકાર હોય, કેમેરામેન હોય, ડ્રેસમેન હોય, કોઈ પણ તમારો કોન્ટેક્ટ કરજો. ચોક્કસપણે એમના લાયક જો કામ હશે તો ચોક્કસ આપણે એમને આપીશું. કેમ નહીં યાર, એકબીજા સપોર્ટ કરો તો આપણે એક કારણ કે અત્યારે કેવું થાય છે ખબર, મેં મોટા ભાગે મારા પ્રશ્નો તો અત્યારે મેં લાંબા લાંબા કરી દીધા છે, જે એકાદો હશે. પણ હું તમને હવે અંદરની એક વાત કરું કે મેં કેટલા બધા એવા લોકોને છેલ્લા 5 વર્ષમાં જોયા કે જેમની પાસે ખરેખર ટેલેન્ટ છે, કે સિંગિંગ લાઈનનું હોય, કે કોઈ પેન્ટિંગનું હોય, કે કોઈ ગજબ એવી હેર સ્ટાઇલિસ્ટ હોય, મેકઅપ આર્ટિસ્ટ હોય, કે કોઈ પણ એમ, તો એને જેવી એની પાસે સ્કિલ હોય એ ટાઈપનું એને ઈ લેવલનું સ્ટેજ નથી મળતું. અને અમુક ગઠે ગઠે હાલી જાય, એટલે નસીબમાં માનીએ છીએ. પણ અમુક અમને એમ થાય કે કાંઈ એક્ટિંગ લેવલ કોઈ જાતનું નથી, કઈ સ્કિલ, તો એ હાલી જાય છે. અમુક પાસે રિયલ એક્ટિંગ કેવી ગજબની હોય, એ લોકોને એવું નથી મળતું એમ સ્ટેજ જેવું જોઈએ. એટલે એનું કારણ છે નથી મળતું, એનું કારણ કૃષ્ણાબેન આ વસ્તુ પણ કેવી છે કે લાગ્યા રહેવું પડે કન્ટિન્યુ. તમે ધારો કે આજે મેં ફિલ્મ છે, અમારી હિરોઈન છે મેઘા, એને મેં બ્રેક આપ્યો, બરાબર, આટલી બધી પબ્લિસિટી કરી, તો એને કન્ટિન્યુ બધા સાથે જોડાયેલા રહેવું પડે, સોશિયલ મીડિયા સાથે રહેવું પડે. અત્યારે જમાનો ડિજિટલ છે, તો તમને 2-5 માણસ ઓળખતા થશે, તમને રૂટીન કામ મળશે. તરત ને તરત કામ મળવું જરૂરી નથી, થોડો બ્રેક પણ મળે. પણ પછી તમે એમ કહો કે ભાઈ નથી કામ આપતું, કોઈ નિરાશા હંમેશા વિપત્તિ નો જ રહે, સમજી લેવાનું.
નિરાશ અને ક્યારેય હવે નહીં થવાય. ઇન્ડસ્ટ્રીમાં તો અત્યારે બહુ કોમ્પિટિશન છે, એટલે આની અંદર તો તમારે ઝઘડાને રહેવું જ પડે. તમે એકવાર અસફળ થાવ, 2 વાર થાવ, 3 વાર એવું થાવ, સવાલ છે. સતત થાવ, પણ તમારામાં પાછું ફરીને ઉભા થવાની હામ હોવી જોઈએ, તો તમને પણ સક્સેસ હું મળે. તમને એક બીજી વસ્તુ કહું, અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી છે કે જેનું ઘર બિલકુલ બરબાદ થઈ ગયું તો એને અમારી ઇન્ડસ્ટ્રી ઉપર લાવી દે, રોટલો આપી દે, એટલું તમને કહું. થોડી ઘણી જો એનામાં આવડત હોય ને તો માણસ ભૂખ્યું ના મરે. અમારી ગુજરાતી ગુજરાતીની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ એવી છે કે તમને એમાં બધી રીતનું ખાવા પીવાથી લઈને તમારું ઘર બર બધું તમને હેલ્પફુલ થાય ઇન્ડસ્ટ્રી. પણ ક્યારેક હા, અમુક ઈ વસ્તુ વાત એવી તો હોય મેં અરુણા ઈરાની સાહેબ મેડમ છે ને એમની પાસેથી સાંભળી હતી. આઈ થિંક એને કોફી વિથ કરણના શોમાં એવું કીધું હતું કે બીજા માટે ઇન્ડસ્ટ્રીમાં કડવા અનુભવ હોય તો ભલે રહ્યા, મારા માટે ઇન્ડસ્ટ્રી છે ને એ બહુ સારી વસ્તુ છે. અમારો મોટો પરિવાર હતો, એને ઉભો કરવામાં કે એને કે ને કે હું કે મારા કમાઈને મારો પૈસો કે ઘરમાં વપરાતો, તો મારા માટે ઇન્ડસ્ટ્રી કે બહુ મોટું ભગવાન તરીકે હું ગણી શકું એમ, કે એમાંથી મને કેટલું મળ્યું એમ. સારા દોસ્તો મળ્યા, આટલું બધું કમાણી, નામ મળ્યું, ફેમ કે ને પ્રતિષ્ઠા, પૈસા બધું મળ્યું. તો બધાને કડવા અનુભવ થાય એવું નથી હોતું. ઘણાના માટે એક રોજી રોટી રળવાનું એક સાધન જ હોય છે. હા, એટલે આમાં શું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અમુક લોકો જયારે કોરોના હતો ને ત્યારે અમુક લોકોએ જે કલાકારોને કામ નતા મળતા ત્યારે એ લોકોને કીટો પહોંચાડી હતી. એટલે આમ સપોર્ટેડ છે કે ભાઈ સમાજનો ના હોય કઈ નહીં, પણ માણસો છે ને એ લોકો હેલ્પફુલ થયા. જે કલાકારો સારું કમાયા હતા એ લોકોએ એકબીજાને, નાના નાના આર્ટિસ્ટોને, ટેકનિકલ સ્ટાફોને બધાને કીટ પહોંચાડી હતી. એકબીજા બધાને મદદ બહુ સરસ કરી હતી એમ. અચ્છા, હવે એક મહત્વનો સવાલ તમારા પાસેથી સાંભળવું છે. તમને બધાને ખબર જ હશે કે મને સીધે સીધું બોલતા આવડે છે અને હવે હા, મળે તમારો બોલવું. મહત્વનો સવાલ છે ને એ પહેલા મારે તમને એક વાત કરવી છે મહત્વની. આજે તમારી સાથે મળવાનું ખુશી એટલી બધી છે, સાથે સાથે એક દુઃખ પણ છે બહુ સર. કેમ? આપણા જેવી એક લેડીઝ છે આશા ભોસલે છે, એનું આજે નિધન થઈ ગયું, હા. સિંગર હતા. તો એમના માટે આપણે એક ભગવાનને પ્રે કરીએ કે એ પણ લેડીઝ છે જે જીવનમાં સંઘર્ષ કર્યું, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યોગદાન આપ્યું, એના માટે ભગવાન એમને ખૂબ જ આત્માને શાંતિ આપે અને એમનું આત્મા મોક્ષ પામે એવી શુભકામના આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે જીવનમાં સફળતા તો મળે છે પણ ક્યારેક આવા કિસ્સા બની જતા હોય છે. સારા સારા માણસો ઇન્ડસ્ટ્રીમાંથી જતા રહેતા છે, એમની યાદો આપણી સાથે જોડાયેલી રહે છે. આશાબેનજીએ જે ગીતો ગાયા આપણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા અને એમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ એમની સાથે જોડાઈને એક આપણને આ છે. જો જે માણસે પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે, અહીંયા આવીને સ્થાપિત કર્યું છે, એ લોકો અજર અમર જ રહેવાના છે. આ બધા એવા કલાકારો, એક્ટરો હતા કે જે રિયલ એક્ટિંગ કરી છે, રિયલ સિંગિંગ આપ્યું છે. લતા મંગેશકરનો એક મેં ઇન્ટરવ્યુ જોયું હતું, એમણે એવું કીધું હતું કે મેં કેટલું એવું કામ કર્યું છે, એના પૈસા મને ક્યારેય મળ્યા જ નથી. તો આપણે એમને અત્યારે કેવી રીતે યાદ કરીએ છીએ? સાચી વાત. તો જે લોકોએ નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે અથવા તો એનું વળતર નથી મળ્યું, જોઈએ એવું એને સ્ટેજ નથી મળ્યું કે ઈ સ્થાન નથી મળ્યું, લતા મંગેશકરને તો મળ્યું છે જોકે, તો એ માની લેવાનું કે એના જ અત્યારે ગુણગાન એના જ ઇતિહાસ રચાણા છે. સરદાર વલ્લભભાઈ પટેલે લઈ લો, મહારાજા કૃષ્ણકુમાર સિંહને લઈ લો, તો આ બધા એવી હસ્તીઓ છે કે એને ક્યારેય આવી કોઈ અપેક્ષાઓ નહોતી, નિસ્વાર્થી કામ કર્યા છે, એમને કર્યા છે. બીજી વસ્તુ કૃષ્ણાબેન, મારે તમને એક વાત કહી છે કે જયારે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ હતા ત્યારથી હું ફિલ્મો જોતી આવી છું. સ્નેહલતાબેન ની બધાની, સ્નેહલતાબેન, ઉપેન્દ્ર ત્રિવેદી ને બધા હતા ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલતી. પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટકાઈ રાખી નરેશ કનોડિયાજીએ, જે અમારા મેગા સ્ટાર કહેવાય. પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટકાઈ રાખી અમારા વિક્રમ ઠાકોરજીએ, જે ગુજરાત ઇન્ડસ્ટ્રીનું ગૌરવ કહેવાય. અને અત્યારે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટકાઈ રાખી છે યશ સોની, મલ્હાર, આ બધા સાથે મળીને. તો દોર પર દર દસકો આવે ને એવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બદલાતા રહે, પણ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મળી, બધા સાથે મળીને આગળ વધતી રહી અને સરસ દેશ વિદેશમાં પણ અત્યારે નામ કરી રહી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પહેલા છે ને સિંગલ સિનેમા હતા, પહેલા થિયેટર નતા, પહેલા તો લાઇટો કરી કરીને પડદા ઉપર પિક્ચર બતાવતા હતા, પછી થિયેટરો કર્યા નાના મોટા. તો વિક્રમ ઠાકોરના દશકામાં જબરજસ્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલતી એમ કે તમે થિયેટરોમાં જાઓ તો પડે એના કટકા હતા. પછી એક દોર આવ્યો આ ફિલ્મોનો, મલ્હારનો ને બધાનો, પણ એ લોકોએ ટકાઈ રાખી જૂના કલાકાર. ત્યારે જ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ લેવાય છે ને, એટલે બધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ પ્રાઉડ ફીલ કરે છે અમારે કે જૂના લઈ લો કલાકારોથી લઈ નરેશ કનોડિયાજી, રીતુ કનોડિયાજી. રીતુ કનોડિયાનો એક જમાનો હતો ગજબ એમ, એના જેવો કોઈ કલાકાર નહીં. વિક્રમ ઠાકોર સાહેબનો કોઈ કલાકાર નહીં. એમને જે ઇન્ડસ્ટ્રીને માન સન્માન આપ્યું, જે એક ઓળખ આપી, નરેશ કનોડિયાજી, અત્યારે મલ્હાર, યશ, આ બધા એક પ્રાઉડફુલ મુવમેન્ટ વાળા માણસો છે. અને અમે લોકો તો મેકર છીએ, તો મેકરને તો જયારે નવા કલાકાર આવે બધાને લેવા પડતા હોય છે, પણ એ સમય પ્રમાણે ચાલવું પણ પડતું હોય છે. તો ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વસ્તુ છે કે ગુજરાતના કલાકારોએ, વર્ષો જૂના કલાકારો, અત્યારના કલાકારો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચલાવી રાખી. પણ ટેકનિકલી વસ્તુમાં ફેરફાર આવ્યા, અત્યારે ડિજિટલ જમાના હોય તો ટેકનિકલી પણ વસ્તુઓ આવી. તો દરેક, હિતેશ કુમાર લઈ લો, નરેશ કનોડિયા લઈ લો, વિક્રમ ઠાકોર લઈ લો, ઉપેન્દ્ર ત્રિવેદી લઈ લો, બધા જ કલાકારો સન્માનીય છે.
બધા માટે હું રિસ્પેક્ટ દિવ્યાબેન પટેલ કરું છું. અને અત્યારે હાલ જે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યા છે કલાકારો, તમે જુઓ જાનકી બોડીવાલા, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી એને ગજબ. સાથે કામ કર્યું. એટલે ગુજરાત માટે તો હંમેશા પ્રાઉડ રહેશે, રહેવાનું અને રાખીશ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું મને ગૌરવ છે અને રહેશે રાખીશ. પણ કૃષ્ણ હું તો પહેલેથી જ ગુજરાત સ્થાપના દિવસ હોય ને મેં લાઈવ કર્યું હોય તો હું પહેલેથી જ કહું છું કે તમે ગુજરાતી છો. ઘણી વાર એમ કહો છો કે પ્રાઉડ છે મને, હું ગુજરાતી છું, હા એટલા પ્રાઉડ ટુ બી ગુજરાતી એવું આપણે હા. બોલીએ છીએ. તો બસ ગુજરાતી ફિલ્મ જોવા જવાનું થાય તો કેમ કે હાય હાય ગુજરાતી ફિલ્મ હું જોવાનું હતું. એક વાર તો એટલીસ્ટ જોવો એમ, એવું હું કઈ તો નથી કે નાનપણથી ન જોતી હતી, સારું. મને ખબર નહીં કે હું ફિલ્મો બનાવીશ. હું નાનપણથી ફિલ્મો જોતી હતી, ગુજરાતી ફિલ્મો જોતી હતી. અને સ્નેહ લતાજીની ફિલ્મો તો જે જોઈ છે મેં, અને આ નરેશ કનોડિયા સાહેબની ફિલ્મો જે જોઈ છે મેં, એટલે ફિલ્મો તો પેલા નાનપણથી હું જોતી, પણ મને ખબર નથી કે હું મેકર્સ બનીશ. આ તો મારા સદનસીબે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ. અને આજે એટલું પ્રાઉડ ફીલ થાય છે કે જ્યાં જોઈ ત્યાં કે દિવ્યા પટેલ, વાહ વાહ, દિવ્યા પટેલ વાહ વાહ. એટલે આપણને એક ગૌરવ થાય કે આપણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છીએ એમ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ સરસ છે અમારી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મોમાં મને ઓલ ટાઈમ જે ગેમમાં હોય તો પેલા તો ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ, અરવિંદ ત્રિવેદી સાહેબ, આ બે ભાઈની જોડી. નરેશ કનોડિયાના ફિલ્મો એટલા બધા ગેમમાં, પણ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ કોઈ પણ પાત્ર લેતા, ઇતિહાસના લગતા જેને મૂવી સાજા બને એવા, તો આખા ઓળઘોળ થઈ જાય. મને ક્યારેક એવું થાય કે બસ આ અભિનેતા જન્મ જ માત્ર આના માટે લીધો. એ ન હોત ને તો પણ અત્યારે ઝવેરચંદ મેઘાણી અને ઉપેન્દ્ર ત્રિવેદી આ બે જ ન હોત ને તો ગુજરાતના મહાન મહાન માણસો કે કઈ ને કઈ રાજાઓ, રાજવીઓ, સંત સુરા, એ બધાની કોઈની ખબર ન હોત. સાચી હોત વાત તમે છે, કયો સાચી ઝવેરચંદ વાત. મેઘાણી અને ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ, આ તો બે વ્યક્તિ ન હોત ને તો લગભગ ગુજરાતમાં કોઈ ન ખબર પડત કે જોગીદાસ ખુમાણ, માંગડાવાળા, રામવાળા, શું આ બધા એટલા મહાન હતું? માણસો બરાબર છે. છે. અને સાથે સાથે કૃષ્ણાબેન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જો જયમિની બેન હતા, કે અત્યારે હાલ સુપ્રિયા પાઠકજી છે, લેડીઝ ગજબ. પણ બધું ગજબ સુપ્રિયા કામ પાઠકની તો કરી એટલી ચૂક્યા. ગજબની ફેન છું. હિન્દી એનું તો રામલીલા એવું એટલે એવું નહીં કે સવાલ આરોપ જ એમાં નથી. એનું, પણ સુપ્રિયા પાઠક મને ગુજરાતી છે બે બેનું, રત્ના પાઠક સુપ્રિયા પાઠક બંનેનું કામ એટલું મને ગમે. નસરુદ્દીન શાહ એમના હસબન્ડ છે. કોઈને અભિમાન કેવડા કેવડા સ્ટાર લોકો એક જ ઘરમાં, અને શાહિદ કપૂર. સિદ્ધાર્થ રાધેરિયાજી આપણા, તમે જુઓ ગુજરાત ઇન્ડસ્ટ્રી માટે તો પ્રાઉડ, કેટલા કલાકારો કોના માટે કેટલું પ્રાઉડ ફીલ કરવું એ જ ખબર નથી પડતી. દરેક સન્માનને યોગ્ય છે. પણ હવે એવું થવું જોઈએ કે કોઈ એવોર્ડ ફંક્શન થાય તો જે આ બધા સુપરસ્ટારો છે એમને તો ઇન્વિટેશન મળવું જ જોઈએ ને આવવા જ જોઈએ બધા, એવું એક માહોલ ઉભો કરવો જોઈએ એમ. હમ. એટલે આ ગુજરાત માટે એક પ્રાઉડ ફીલ મુમેન્ટ છે. ગુજરાતના ચારેય ખૂણેથી કલાકારો છે, ટેકનિકલ સ્ટાફ છે. ગુજરાત એક ગૌરવવંતું છે. ધીરુભાઈ અંબાણી લઈ લે ગુજરાતના છે, અને આ બધા બધા ટાટા બિરલા બધા અંબાણી ગુજરાતના જ છે. ગુજરાતના છે પણ કૃષ્ણાબેન સુરત તો રાઠોડ સુરત છે, ગુજરાતના છે, તમારે અને સુરત તો દિવ્યા આવવું જ પટેલ પડશે. ગુજરાતના છે. બરાબર ને? તો ફિલ્મ કુકા લોકો શું કામ જોવા જાય? આ લાસ્ટ મને મારો ક્વેશ્ચન છે કે ફિલ્મ કુકા શું કામ જોવા જાય, ઈ જ કયો હાલો. જેને કુકા જોઈતા હોય પિક્ચર જોવા જાય. જેને કુકા જોઈતા હોય, કારણ કે હા, બીજી વસ્તુ, મેં આ પિક્ચરની અંદર પબ્લિસિટી, ડિજિટલ પબ્લિસિટી કરી છે કે આ કાર્ડની અંદર તમે સ્કેન કરો ને એટલે પિક્ચરનું ટીઝર દેખાય છે. તમે ગૂગલ ની અંદર સ્કેન કરો એટલે પિક્ચરનું ટીઝર દેખાય છે. નીચે ઇન્સ્ટા, યુટ્યુબ અને વોટ્સઅપ ને બધું જ અંદર લાઈવ છે. અને પાછળ તમારું નામ અને મોબાઈલ નંબર આપો ને એટલે તમને પિક્ચરની ટિકિટ મળે. આવી મેં થોડી ટિકિટો અમારા સંબંધીઓને બધાને આપી છે. બીજા બધા તો ટિકિટ લઈને જોવા જાય, પણ અમારા સંબંધી માટે ડિજિટલ પબ્લિસિટી કરી છે મેં. અરે વાહ. એટલે કંઈક નવા લેવલથી મેં આની અંદર પબ્લિસિટી કરી છે. મેં સોશિયલ મીડિયા એટલું હાઇલાઇટ કર્યું છે અને બધી રીતે આની પબ્લિસિટી બહુ ગજબ કરી છે. મેં અત્યારે હાલ લગભગ 8 છોકરાઓ રાખ્યા છે જે રોજની મારી 10-10 પોસ્ટો બનાવે છે મેડમ. અને સોશિયલ મીડિયામાં બધું બધા સુધી પહોંચે છે એમ. અત્યારે એટલે ફિલ્મો કોઈ પણ આવે એટલું યાદ રાખવું કે પ્રમોશન તમે ગમે તે કોઈ પણ સિટીમાં જાઓ, કોઈ પણ સ્ટેજ ઉપર કરો, પણ પેલું પ્રમોશન તમારે સોશિયલ મીડિયામાં કરવું પડે, અરે કારણ કે તમે સોશિયલ આવડું મીડિયાથી ચીક અત્યારે લોકો શેમ્પુ આવે છે ઘડાયેલા છે. કૃષ્ણાબેન, એ 10 રૂપિયાનું આવે છે ચીક શેમ્પુ. એની એડ કરવા માટે 2.5 કરોડની ઐશ્વર્યા રાયને બોલાવે છે. એ લોકો ગાંડા છે? પબ્લિસિટી કર્યા વગર તો તમને કે મને કોઈ ઓળખવાનું નથી. રાઈટ. મોદી અરે સાહેબ આવડા દિવાળી થી ને મોટા છે, 2 મહિના સુધી મોદી જો સાહેબ બ્રેક આટલા લઈ લો ને મોટા તો છે 2 સમજો મહિના તો. પછી પબ્લિક ભૂલી હોત જાય કે કોઈ કૃષ્ણાબેન કરીને જોવે. મોદી સાહેબનું નામ આવડું મોટું છે વર્લ્ડમાં, પણ ગુજરાતમાં આવતા બેનર તો મારવા પડે કે મોદી સાહેબ આવે તો જ ખબર પડે, નકર આઈને જતા રહે તો કોને ખબર પડે? એટલે હા, પબ્લિસિટી વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અધૂરી છે અને પબ્લિસિટી વગર અમે અધૂરા છીએ. હિન્દી આ ફિલ્મો તમારી સાથે હોય. લાઈવમાં જોડાવાનું કારણ કે પબ્લિસિટી મારે જોઈતી હતી, તે મને મળી રહી છે અત્યારે. ઘણા લોકો ચોક્કસ, આપણી સાથે જો જોડાયેલા મારી તરફથી ચોક્કસ એવો પ્રયાસ રહેશે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મોટું એક અલગ લેવલ મળે. જોકે જે મળી રહ્યું છે છેલ્લા 2-5 વર્ષમાં અર્બન મૂવી એટલી બધી આવી અને એક મુકામ હાસિલ કરી લીધો છે, પણ આ મુકામ ટકી રહે એના માટે ચોક્કસ પ્રયત્ન કરશું. અને દરેક ગુજરાતીઓને એક મારી નમ્ર વિનંતી કે કોઈ પણ ગુજરાતી ફિલ્મો આવે, આપણે કેટલા ખર્ચા કરી નાખતા હોઈએ છીએ, પણ એકવાર ફિલ્મો જોવો, ગુજરાતી ફિલ્મોને
એપ્રિશિએટ કરો, એ લોકોને એક નવું પ્રોત્સાહન મળે કે તમે ફિલ્મો જો એ એટલી બધી મહેનતથી બનાવી રહ્યા છે. અને કીધું એમ જેમ કે 1500-2000 લોકો એની પાસેથી રોજગારી મેળવતા હોય, તો આપણે એક નાનકડો અમથા કેટલાય ખર્ચા કરી નાખતા, હાલો ગોલો ખાવા ત્યાં 200 ગોલા ખાઈ છે તે કઈ નથી વિચારતા, પાણી પી જાય છે. તો એકાદી વાર ફિલ્મો જોવો એટલે એમનો ખર્ચો પણ નીકળે, સાથે એની સાથે જે જોડાયેલા છે એ લોકોને પણ રોજીરોટી રોજગાર મળતો રહે. આવો એક પ્રયાસ કરો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મુકામ આપો. બરાબર છે. આ ફિલ્મની અંદર અમારા બધા કલાકારો એટલો સહયોગ આપે છે. પિક્ચરની સ્ટોરીથી લઈને, કેમેરાથી લઈને, ડિરેક્શનથી લઈને બધી વસ્તુ મજબૂત બની છે. અમારા નજરિયામાં મજબૂત છે. હવે ઓડિયન્સ કેવી પસંદ કરે છે ને, કારણ કે મેં આમાં કોઈ કન્ટેન્ટ બાકી નથી રાખ્યા. ગરમ મસાલો, તીખો મસાલો, મરચું, મીઠું, હળદર બધું જ નાખ્યું છે, શાક વઘાર્યું છે. હવે ટેસ્ટ તમને કેવો લાગે છે જોવાનો છે. આ છે ને એક શાકભાજી જેવું જ વાતાવરણ ઉભું થાય છે. અમારી ફિલ્મ બનાવી એટલે પેલા કાપવાનું, ધોવાનું, સમારવાનું, ગેસ ચાલુ કરવાનો, ત્યારે જઈને ખીચડી પાકે અને એના જેવી વસ્તુ છે. આ ખીચડી પાકી ગઈ છે, અત્યારે 17 તારીખે તમને પીરસવાના છીએ. સિઝલર ખાતી પબ્લિક છે, ખીચડી તો એને નહીં મજા આવે. પણ આ તમે ભૈરો છે મસાલો, તો અમે માતાજીની પ્રાર્થના કરશું. અને અરે અમે મેં પણ બર્ગર ને દિલથી કોશિશ પીઝા કરશું. બનાવ્યા છે, તમે જોજો તો ખરા. એવું છે? અને બીજી જો આ મને મારી પાછળ દેખાય છે, મેં આવી ડિજિટલ પબ્લિસિટી કરી છે સ્ટેન્ડિંગ. પિક્ચરની અરે વાહ. પબ્લિસિટી કટઆઉટ, કુકા પિક્ચરની પબ્લિસિટી જો પાછળ દેખાતી હશે તમને. એટલે એની આ તમારી પબ્લિસિટી સ્ટાર કટઆઉટ બહુ ગજબ કર્યા છે અમે લોકોએ. અને આ પિક્ચરની પબ્લિસિટી 5 મહિનાથી ચાલુ છે મારી. 5 મહિનાથી કન્ટિન્યુ રોજ કંઈક ને કંઈક પોસ્ટ, કંઈક ને કંઈક પોસ્ટ. અને આ ફિલ્મ માટે મેં છે ને મારા સ્ટેટસમાં રોજે રોજ છે ને ગોલ્ડન કલરના કંઈક ને કંઈક કુકા ને બધું મૂકું છું. એટલે અહીં મેં જોઈ પબ્લિક તમારા બધા સ્ટેટસ જોયા, મેં આના મગજમાં તો સોનું ચડી ગયું છે દિવ્યા બેન. હાથી સોનાનો લાવે, પરી સોનાની લાવે, માછલી સોનાની લાવે છે શું. મેં તો આ ગોલ્ડન થીમ છે મારી પિક્ચરની એમ. તો હવે 17 તારીખે બધાનો ઇંતજાર પૂરો થાય છે. આપણે બધા જ ફિલ્મમાં જોવા જઈએ થિયેટરની અંદર. કુકા ફિલ્મ, કુકા એટલે ગુજરાતી ફિલ્મ દિવ્યાબેન પટેલે બનાવી છે. અને હા, બીજું એક ખાસ તમને કહેવાનું, આ ફિલ્મની અંદર મારી સાથે જોડાયેલા છે પ્રણવ દેસાઈ પ્રોડ્યુસર, જુહી દેસાઈ પ્રોડ્યુસર અને હું દિવ્યા પટેલ. અમે ત્રણે પ્રોડ્યુસ કરી છે ફિલ્મ. એ મારા પાર્ટનર છે ને યુએસ રહે છે. અને ફિલ્મને ડિરેક્શન કરી છે હિમાંશુ પટેલે. ફિલ્મના કેમેરામેન છે મહેન્દ્રભાઈ સબાણી. ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર છે મિકુલ સોની. ફિલ્મના સોંગ જેને ગાયા છે અરવિંદ વેગડા, મેહુલ, ઉમેશ બારોટ અને મિકુલ સોની. સોંગ લખ્યા છે જય કવિએ અને ધૃતિ શાહે અને હિમાંશુ પટેલે. અને પિક્ચરની અંદર કલાકારોની અંદર તો તમને બધાના નામ લઈ દીધા: મેઘા ભાટી, ઉત્કર્ષ, સમર્શ, કિનલબેન નાયક, કૃતિકા સોની, ધ્રુતિ પટેલ મહેસાણાની દીકરી છે ધ્રુતિ, પછી ડેન્સી પટેલ બરોડાની છે. આ બધા દીકરા દીકરીઓ બહુ સરસ કામ કર્યું છે ભરતભાઈએ. અને હા, અમારા ચેતન દૈયા સર, આ બધા લોકો સાથે તમારો કોન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તો પબ્લિક ને અત્યારે કઈ કહેવાની જરૂર નથી. પબ્લિક બહુ સ્માર્ટ છે એનું અને એ કારણ ફિલ્મો કે હિટ કરી દે. કૃષ્ણાબેન મેં જેવું ટીઝર મૂક્યું ને લોકોને બહુ જ ગમે. આજ સુધી જ્યારથી પિક્ચર બનવાનું ચાલુ થયું છે ને અત્યાર સુધી એક પણ માણસે એવું નથી કીધું કે બેન પિક્ચર મજા નથી આવતી, કે ટ્રેલરમાં મજા નથી આવતી, કે ડિઝાઇનમાં મજા નથી આવતી. અત્યાર સુધી પોઝિટિવ જ વાતાવરણ ગુજરાતમાં અમે લોકોએ બનાવ્યું છે. પ્લસ આ પિક્ચરની અંદર પબ્લિસિટી તો અમે ડિજિટલ તો કરી જ છે. અમે પોતે એવા પહેલા પ્રોડ્યુસર કે ઘરે ઘર, ગામડે ગામડે જઈને પોસ્ટર જાતે લગાવ્યા છે. કદાચ કોઈ લાઈવમાં મને જોતું હોય તો ખબર હશે કે દિવ્યાબેન જાતે 10 દિવસથી ગાડી લઈને, હું 3 ગાડીઓ લઈને ફરું છું. બધી જગ્યાએ પોસ્ટર તો કોન્ટ્રાક્ટ આપે છે લગાવવાનું, તો પણ જાતે મહેનત પૂરે સંપૂર્ણ તો કર્યા. તમારી મહેનત રંગ લાવશે. કારણ કે કૃષ્ણ કહે છે ને કે કરેલા કર્મ ક્યાંય જાતા નથી, કર્યા વગર ડીસા, કાંઈ નથી. પાલનપુર બધી જગ્યાએ તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં અમદાવાદ બધી જગ્યાએ જાતે પોસ્ટર ગમ વાળા હતા ને તો પેલું ચૂનાવાળું કરીને લગાય એટલે ઉખડે નહીં. એ કોઈ પણ કામમાં આપણે મહેનત વગર સફળતા મળે ન મળે, ન મળે. તો બધા કે બેન હવે પોસ્ટર કયામત તક તો ફિલ્મ ભલે કે આપણે આવ્યું પબ્લિસિટી બાકી હતું. નથી રાખી કે દિવ્યાબેન, કયામત સે કયામત તક ફિલ્મ આવ્યું હતું આપણે આમિર ખાનનું, હા જુહી ચાવલાનું. ત્યારે હા આમિર ખાને ખુદે પોતે રિક્ષાની પાછળ પોતાના પોસ્ટર લગાવ્યા હતા. આ વાત એને સત્યમેવ જયતેના શોમાં પબ્લિસિટી કહેવાની હતી. શું છે કૃષ્ણા? પબ્લિસિટી વગર કશું જ નથી. પબ્લિસિટી જરૂરી છે. અત્યારે તમે કૃષ્ણાબેન છો, તમારા ચહેરો નહીં ઓળખાય તો લોકો કઈ ના ઓળખશે કૃષ્ણાબેન? જેને કે ભીડમાં કૃષ્ણાબેન આયા શું, દિવ્યાબેન આયા શું ખબર ના પડે. આ જયારે લાઈવ થઈએ છીએ ત્યારે માર્કેટ સુધી પહોંચીએ છીએ ને કે આપણે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છીએ. અત્યારે તમે જો બીજેપી ની અંદર નેહા ને રાજલ બારોટને ટિકિટ કેમ મળી? ચહેરા દેખાતા હતા એટલે તો મળી પોલિટિક્સમાં. એટલે પોલિટિક્સમાં માર્કેટમાં રહેવું હોય, બિઝનેસ કરવો હોય, આગળ વધવું હોય તો ચહેરો અને પબ્લિસિટી જરૂરી છે, જે અમે સંપૂર્ણપણે કરી છે કુકા પિક્ચર માટે. એમાં કોઈ મિનમેક છે નહીં. કોઈ એમ કે નથી કરી પબ્લિસિટી તો કદાચ એના ધ્યાન બહાર ગયું હોય, કાં તો એને સોશિયલ મીડિયા ઓછું જોયું હોય. બાકી પબ્લિસિટીમાં કઈ કચાશ રાખી નથી અમે લોકો એમ. તો આ તમે પધારો છેલ્લા આપણે. મારી જોડે 10 દિવસથી જોડાયા છો, તમે કંટાળ્યા છો કે આટલી બધું શું મુક કરે છે. ના, હું તો ઈચ્છું છું કે તમે અહીંયા આવી જાઓ, ગેટ ટુગેધર એક મીટિંગ કરીએ આપણે, બહુ મજા આવશે ખરેખર. ના, લાઈવમાં આવવાનું જ કેટલું છે તમારે ત્યાં. એક વાર સુરતમાં બહુ મોટું આયોજન કરીએ છીએ, આવીએ છીએ. તમે નહીં માનું મજા આવશે. પૂછતા, અમે આ પિક્ચરનું પ્રમોશન બોમ્બે કર્યું ને તો
બધાને એટલી નવાઈ લાગી. મેં બહુ જ ગજબ પ્રમોશન કર્યું, કારણ કે મને સપોર્ટ આપ્યો હતો પ્રણવભાઈ દેસાઈએ, અમારા અમેરિકા વાળા મારા ભાઈ છે પ્રણવભાઈ દેસાઈએ મને જે સપોર્ટ આપ્યો હતો, કારણ કે એમણે દબંગ ને સિંગમ બધી પિક્ચરોની અંદર ફાઇનાન્સ કરેલું. કતારમાં જે એવોર્ડ ફંક્શન હતું, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તો એમણે ત્યાં પ્રમોશન અમે બોમ્બેમાં કર્યું. જ્યાં બિગ બોસ ની પહેલી પાર્ટી હતી ને, ત્યાં જ મારી કુકા પિક્ચરનું પ્રમોશન હતું. અને જે લોકો સાથે જે મજા આવી, ગજબ મજા આવી હતી એમ. સુરતમાં તમને બહુ મજા આવશે, કારણ કે સુરતમાં બહુ બધું ઇન્ફ્લુએન્સર એટલા છે, મૂવી જોવા વાળો ચાહક વર્ગ એવડો મોટો છે તમારો. તમને મળ્યા એટલે અમને બહુ મજા આવી. મને એવું લાગે છે આખું સુરત કવર થઈ ગયું, બાકી નહીં રહ્યું કઈ એમ લગભગ. ના, અમે જો દિલથી કોશિશ કરશું દીદી બેન, તમે એટલો સંઘર્ષ કર્યો છે આ ફિલ્મ માટે, એટલું મોટું યોગદાન આપ્યું છે, તો અમે પણ તમને એટલું તો કરશું જ કે અમારા તમારું 17 તારીખે મૂવી આવશે ત્યાં સુધી સતત અમે તમારા મૂવી માટે પ્રેરિત કરશું ભાઈ લોકોને કે તમે જોવા જાઓ. થેન્ક યુ, અને હું થેન્ક તો જઈશ યુ. તમારે, હું જઈશ ને સ્ટોરી પણ આવશે કુકા, કારણ કે મને તો કાવડી એરે બહુ પ્રેમ છે. હવે તમારું તો આવવાનું જ છે પિક્ચર જોવા માટે. તમારું તમે નહીં આવો તો પિક્ચર હું રિલીઝ નહીં કરું, તમને કહી દીધું. 16 તારીખે ઓ માય અમદાવાદ ગોડ, ઓ માય પ્રીમિયર શો ગોડ. છે. 16 તારીખે અમદાવાદમાં પ્રીમિયર શો છે, તમારે ખાસ આવવાનું છે. અમદાવાદમાં છે? હા, અમદાવાદમાં પ્રીમિયર શો 16 તારીખે અને 17 તારીખથી આખા ગુજરાતમાં રિલીઝ પિક્ચર. અમારા બધા ટીમ વાળા એક્સાઇટેડ છે. સાથે સાથે તમે પણ અમારી ટીમનો એક પાર્ટ બની ગયા, તો કૃષ્ણાબેન માટે થેન્ક યુ. તમે અમારા પ્રોજેક્ટનો પાર્ટ બન્યા, આ લાઈફ ટાઈમ યાદ રહેશે કૃષ્ણાબેન. અને હવે હું બીજા પ્રોડ્યુસરોને, બીજા બિઝનેસમેનોને કહીશ કે માર્કેટિંગમાં જો વધારે પડતો ગ્રો જોઈતો હોય તો કૃષ્ણા રાખોલિયાને મળો, કારણ કે ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી એન્ડ ધ ગ્રેટ મહિલા લેડી કે જેને આટલું સરસ મજાનું સરાહનીય કાર્ય કર્યું છે. કંઈ પણ બિઝનેસ માટે જોઈતું હોય તો કૃષ્ણાબેન સાથે મળો, એવું કહીશ બધાને. થેન્ક યુ, થેન્ક યુ. આપણે ફિલ્મના રાઇટર છે રામભાઈ મોરી, જેમણે હેલારો, કસુંબો આ બધા હા, ફિલ્મની ઓળખું છું સ્ટોરી ને, લખી છે. ઓળખું. રામભાઈ એકવાર એમનું ફિલ્મ એવું આપણે આ હેલારો નહીં, ના સોરી, કસુંબામાં માતાજી ખોડિયાર માતાજીનું ગીત હતું, મા ખોડલ સહાય તે. પછી એમણે મને મેસેજ કર્યો હતો કે મેડમ, નહીં બેન જ કીધું હતું, જય માતાજી બેન, તમારો અમને એક મોહ રહે એમ. મેં કીધું બોલો બોલો. એ કે તમને ખોડિયાર માતાજીના ઉપાસક છો, અમે આ ફિલ્મની અંદર ખોડિયાર માતાજીનું ગીત કર્યું છે. હું ઈચ્છું છું કે તમે ફિલ્મ જોઈને રિવ્યુ આપો અને ગીત ઉપર તમે એકાદી રીલ બનાવશો. મેં કીધું ચોક્કસ. પછી ફિલ્મ મેં જોઈ એટલે મને ખરેખર ગમી. અને ગમી એની અંદરના ગીત બધા ગમ્યા, ખાસ લગ્ન ગીત લીલી દ્રાક્ષનો માંડોળો રોપાય, તો મેં એ લગ્ન ગીતના લગ્નમાં જ ગીતમાં રીલ બનાવી. કારણ કે ફિલ્મો એવી હોય, જોરદાર લખી રહ્યા હોય ને સામેથી રાઇટરો એમ કહે છે તમે એકવાર જોવો, અમને તમારો મોહ રહે. એટલે મેં જોયું હતું. એટલે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું નથી કે રસ નથી. હા, એક સમય તો એક્ટિંગમાં રસ હતો, પણ ઘરેથી તમે કીધું જેમ પટેલની દીકરી હોય, તમે કેમ સ્ટાર્ટમાં કીધું કે ભાઈ હા, પ્રાઉડ ફીલ ઘરેથી. થાય આપણને. યસ યસ, જય સરદાર, જય સરદાર. બોલો જય સરદાર. જય સરદાર. પ્રાઉડ ફીલ એટલે બધે થાય. તોળાવા નહીં આવે હો, 2 લાખ ખાતામાં નાખો પછી આવશે. 2 લાખ ખાતામાં વધારે પડશે. તો કૃષ્ણાબેન, આ મારી કંપનીનો લોગો છે, મારુતિ આર્ટ. દેખાય છે? ફ્રન્ટ કેમેરો કરી નાખો તમે, પેલો કર્યો બેક કેમેરો કરી દો, ફ્રન્ટ છે એટલે તો દેખાય. અરે વાહ, હનુમાન દાદા છે એમ ને, સહાય છે. આ મારી કંપનીનો લોગો લાઈટ છે ચોટે. અને આ અમારી ઓફિસ છે. અને આ મારી પિક્ચરની ડિઝાઇન છે કુકરની. સરસ સરસ. લ્યો, તો 16 તારીખે તમારો પ્રીમિયર છે મૂવીનું, તો ચોક્કસ હાલો ટ્રાય કરશું. અને લાઈવમાં જે લોકો જોડાયા તે બધાને થેન્ક યુ કે આ અમને 2 કલાક, તમે આ 1.5 કલાક, આપણે તો અડધો કલાક લાઈવ થવાની વાત. કૃષ્ણાબેન, આપણે કલાક ઉપર જતો રહ્યો. મજા આવી. તમને જાણવા નતા, ખાલી ફિલ્મ વિશે નહોતું જાણવું મારે તમને જાણવા નતા. શું વાત છે. થેન્ક યુ. આવો એક દિવસ સાથે મળીને બેસીએ, જમીએ અને આનંદ કરીએ. જો 16 તારીખે હું પૂરી કોશિશ કરી. અમદાવાદ તો હજી હમણાં આવી રીતે અમદાવાદ થી આવી છું જસ્ટ, પણ જો 16 તારીખે કોઈ કામ નહીં હોય ને તો ચોક્કસ આવી જઈશ. આવવાનું છે, માહોલ બનાવશો ને આપણે ત્યાં બધા સાથે. કલાકારોને કૃષ્ણાબેનને મળવાનો લાવો મળશે, એ બાને આપણે સાથે છીએ તો એક મજા આવશે. પાક્કું પાક્કું. તમે તો ફિલ્મનો ચલો પાર્ટ દર્શક બની મિત્રો, ગયા. અમારા દિવ્યાબેનને સાંભળવાની મજા આવી છે. એ છે ફિલ્મ કુકાના પ્રોડ્યુસર, એમના હસબન્ડ છે હિમાંશુ સર. એમણે મૂવીનું ડિરેક્શન કર્યું છે અને ફિલ્મનું સોંગ પણ રિલીઝ થઈ ગયું છે, તો એકવાર જોજો. અને ફિલ્મ જોવા જવા માટે નમ્ર વિનંતી. એનું કારણ ખાલી એવું નથી કે ભાઈ આ મિત્ર ભાવનાથી કહી રહીશું, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મુકામ મળવો છે, એને જે મળી ગયો છે ને એ જળવાયેલો રહેવો જોઈએ. બરાબર. અને અમદાવાદની અંદર જે થિયેટરો છે એ ઘણા બધા છે, પછી વડોદરામાં પણ છે ઘણા બધા થિયેટરો, સુરતમાં પણ ઘણા બધા થિયેટરો છે. અમદાવાદમાં પ્રીમિયર શો 10 તારીખે, આપણે 16 તારીખે PVR માં છે, સિનેમામાં. અને સુરતમાં કોઈ વિચાર ખરો?
હા, સુરતમાં ઘણા બધા થિયેટરો છે, બધી જગ્યાએ વિચાર છે. તો પ્લાનિંગ કરો, મજા આવશે. મારે અમદાવાદ ધક્કો ને હું મારો લો વિચારું છું. એવું છે, ધક્કો તો ખાવાનો, સુરત નહીં જોવાનું, નહીં જોવાનું. કરીએ પ્લાનિંગ એક સારું, ચલો કરીએ. પાકું પાકું, ચલો મેળા. ઓકે, અને જે પણ લાઈવ થયા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ બધાને. ફિલ્મ કુકા જોવા જાજો એકવાર ચોક્કસથી. અને હવે બીજી બેને ફિલ્મ કીધું છે ઉપર એટલે જાવ. કુકા જોવા જવું પડે ને, બધાને જવું પડે કે નહીં ભાઈ? થવું જ પડે ને. સરસ સરસ. તો અને ચલો મેળા પછી. હું રહું છું ગાંધીનગર, મારી ઓફિસ અમદાવાદ છે. કોઈને તમારે કઈ કામકાજ હોય તો ચોક્કસ મળજો કૃષ્ણાબેનના માધ્યમથી. હું બેઠી છું, મારા તમારે કઈ કામ હશે તો હું કહીશ, બરાબર? ચોક્કસ. ઓકે ચલો કૃષ્ણાબેન, બધા થેન્ક યુ. બીજી હવે મેળા પાછા, ચાલો ભાઈ. મળીએ મળીએ. ચલો, દિવ્યાબેન આપણે સાંભળી લીધા. એમની જર્ની, એમની લાઈફ, એમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવો અને પોતાની ફિલ્મ 80 થી પ્લસ વધુ ફિલ્મો બનાવી છે બેને. એમના હસબન્ડે પ્રોડ્યુસ કરી છે, સોરી એમણે પ્રોડ્યુસ કરી છે, એમના હસબન્ડે ડિરેક્શન કર્યું છે મૂવીનું. તો ફિલ્મ કુકા જોવા જાજો એક વાર, કારણ કે આપણે 100-200 એવા તો ક્યાંય વાપરતા હોય, પણ મને એવી ઈચ્છા છે કે બધા જુઓ. જેમ ફિલ્મ લાલો એ સુપરહિટ કરી, એવી જો ફિલ્મની કહાની સ્ટ્રોંગ હશે તો એ પણ સુપરહિટ થવી જરૂરી છે. અને આજકાલ તો ફિલ્મની કેટલી મસ્ત મસ્ત મૂવી આવી રહી છે, રાડો, વોશ, લાલો. આપણે ધાર્યું નહોતું કે લાલો એટલી બધી થાય એમ સુપરહિટ. તો ફિલ્મોને હિટ કરાવી ગુજરાતી હોવાથી ગુજરાતના લોકોનું એક જવાબદારી છે. તો જોવા જાજો. જો કે હું તો જાવ જ છું, એટલે મારે કઈ એવું નથી કે આ બેનના લીધે હું કહી રહી છું. હું તો કોઈ પણ ફિલ્મ આવી હોય મને એમ થાય ને કે જાવું છે જોવા, એટલે હું જોઈ આવું. અને હું તો આજે ગુજરાતી જોઉં છું, બોલીવુડ અને હોલીવુડની વેબ સિરીઝ જોઉં છું. મને બધો ઇન્ટરેસ્ટ. હું દેવેદ ખોડને સાંભળું, માયાભાઈ આહીરને સાંભળું, ભીખુદાન ગઢવીને સાંભળું. બોલીવુડ, હોલીવુડ, ટેલીવુડ થી લઈને અને ઢોલીવુડ ગુજરાતી આ બધું જોઉં છું, બરાબર? તો મજા આવશે. અને ચલો, કાલથી આપણું લાઈવ પાછું થશે યુટ્યુબ પર, બરાબર? કન્ટિન્યુ. આજે આપણે લાઈવ કરવાનું હતું દિવ્યાબેનના માટે, જેમણે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવાનું હતું મારે લાઈવમાં, એટલા માટે જેમણે કરી દીધું છે. અને હું ઈચ્છું છું કે જેટલા લોકો એમાં લાઈવ જોયું છે એ પણ બધાને કહેજો અને મૂવી જોવા જાજો, બરાબર? ચલો, ગુડ નાઇટ, લવ યુ ઓલ, જય માતાજી.